હરે કૃષ્ણ. વેલકમ. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે. હરે કૃષ્ણ. વિક્રમી પ્રભુ, માનસી માતાજી, કૃષ્ણ કૃપાલય પ્રભુ, કિરણ પ્રભુ, આનંદ ચરણ પ્રભુ, તેજલ માતાજી, કૃષ્ણ કૃપાલય પ્રભુજીના મધર, નૈના માતાજી, નરીન નૈના માતાજી, અનંત કૃષ્ણ પ્રભુ, હિરલ માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુ, જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુ, જાનવી માતાજી, નીલપા માતાજી, વંદના માતાજી, શિલ્પા માતાજી, દંડવત પ્રણામ. ખૂબ ખૂબ હૃદયપૂર્વક નું સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર તરફથી ચાલતા ભક્તિ શાસ્ત્રીના આ કોર્સમાં, જેમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ અધ્યાય નંબર 2. શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં. ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના મંગલાચરણથી શરૂઆત કરીશું. હરે કૃષ્ણ પ્રભુજી. ગોવિંદ કી જય. યસ સત્યલાલ પ્રભુ, વેલકમ. સ્વાગત છે પ્રભુજી આપનું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતાપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગર જાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતંશ્ચ હે કૃષ્ણા કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામી હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત્યાદેશ તારિણે. જયો શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રણામ. વેલકમ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. વીરબાહુ પ્રભુજી એન્ડ રમણા મંજરી માતાજી, આરતી માતાજી, તપ્ત કાંચન ગૌરાંગી માતાજી એન્ડ કૃષ્ણ કૃપાલે પ્રભુ. હોસ્ટ બનાવું તમને? હોસ્ટ તો બનાવી દીધા છે. ના ના પ્રભુ, એવું નથી. આનંદ ચરણ પ્રભુ. મારી મમ્મીનો બર્થડે છે, ઓકે, એટલે આવતીકાલે છે, એટલે આપણો ક્લાસ નથી એટલે યાદ થઈ ગયું. પાક્કું. ચાલો આજે આપણે એમને હરે કૃષ્ણ મહામંત્ર ઓફર કરીએ, અત્યારે જ ઓફર કરીએ. ચાલો, બરાબર ને માતાજી? ખૂબ સરસ ભક્તિ કરે પ્રભુજી. આજે જીવેશ્વર પ્રભુજીનો પણ બર્થડે છે. અરે બોલ, કેમ કેતા નથી? જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુ ક્યાં ગયા? મને વિડીયોમાં કેમ નથી દેખાતા? પેલા માતાજી માટે એક હરે કૃષ્ણ મહામંત્ર આપણે ઓફર કરીએ, પછી જીવેશ્વર પ્રભુ માટે કરીએ. ચાલો, બરાબર. માતાજી ખૂબ સરસ ભક્તિ કરે, આપણને બધાને પ્રેરણા આપે. કૃષ્ણ કૃપાલય પ્રભુ, એમના વાઇફ, આખું ઘર ખૂબ સરસ ભક્તિમય સેવા કરી રહ્યું છે ભગવાન શ્રી રાધા ગોવિંદજીની. બરાબર. અને એક સરસ મજાનું પાલનપુરની અંદર એક એક્ઝામ્પલ એસ્ટાબ્લિશ કરે. બરાબર. એવી આપણે પ્રાર્થના કરી, આખો પરિવાર સરસ મજાની ભક્તિ કરીને ભગવત ધામ જાય. બરાબર. માતાજી છે એમના જીવનનો ઉદ્દેશ્ય છે સાર્થક કરી, બરાબર, ને આપણને બધાને પ્રેરણા આપતા જેવી પ્રાર્થના કરીએ શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં.
અને આપણે બધા સાથે મળીને એક હરે કૃષ્ણ મહામંત્ર ઓફર કરીએ. ચાલો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. અને જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુ ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના અનન્ય પાર્ષદ ખૂબ સેવા કરી રહ્યા છે દિવસ અને રાત. પ્રભુજીની તમને લોકોને કદાચ ખ્યાલ ના હોય પણ ડે એન્ડ નાઇટ ની ડ્યુટી છે, બરાબર. અને થોડો ફેમિલી મતલબ એમના જે વાઇફ, એમને થોડા શારીરિક પ્રશ્ન, ઘણા બધા પ્રોબ્લેમ છે. ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ, રૂમેટોઇડ આર્થ્રાઇટિસ નો પ્રશ્ન છે. વારંવાર હોસ્પિટલાઇઝ કરવા, નાની ઉંમરમાં ઘણી મોંઘી દાટ સારવારો ચાલુ એમની છે. અને છતાંય પ્રભુજી ખૂબ ઘણી વખત પ્રભુજી રાત્રે 2 વાગ્યે 3 વાગ્યે નાઇટ શિફ્ટમાં હોય ત્યાંથી સેવા કરતા હોય છે. ઘણી વખત મને મોકલાવી દે, પ્રભુજી મને મોકલાવી દેજો ને, હું મારા નાઇટ ડ્યુટી છે, હું ત્યાં બેઠા બેઠા કરી લઈશ. સવારમાં મંગલા આરતીમાં છતાં હાજર હોય. અને લગભગ કોઈ પણ સેવા એવી ના હોય કે તમે એમને ઓફર કરો અને એને એવું કીધું હોય કે મારી પાસે પ્રભુજી સમય નથી, હું આઈ એમ બિઝી. નેવર. ખરેખર એ કરવું એટલું સહેલું નથી, એ જે લેવલ ઉપરથી કરી રહ્યા છે. સુરતમાં પ્રભુજી છે, ખૂબ સારી સેવા કરે છે. અને પાછું જે બેકગ્રાઉન્ડ માંથી આવે છે એ બેકગ્રાઉન્ડમાં રહીને સેવા કરવી, કારણ કે પોતે ક્ષત્રિય છે, બરાબર. તમને તો ખબર છે ક્ષત્રિયનો સ્વભાવ, એનો બેકગ્રાઉન્ડ, એમનો પરિવાર, બરાબર. એ બેકગ્રાઉન્ડમાં આવીને ડાઉન ટુ અર્થ થઈ જવું એકદમ વેરી ડિફિકલ્ટ. ક્ષત્રિયો ડાઉન ટુ અર્થ થાય એ બહુ અઘરી વસ્તુ છે ને, બરાબર. તો એવા જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુ જેટલી પણ સેવા આપો, તમને જેટલી પણ સેવાના નામ આવડે છે, બધી સેવામાં બેકગ્રાઉન્ડમાં એમની સેવા હંમેશા છે. પછી એ ટ્રાન્સલેશનની સેવા હોય, ટીચર એલોટમેન્ટની સેવા હોય, પીપીટી બનાવવાની સેવા હોય, સેન્ટ્રલમાં ગુજરાતી લેંગ્વેજને રિપ્રેઝેન્ટ કરવાની સેવા હોય, બરાબર. વોટ એવર. કો હોસ્ટની સેવા, એડમિનની સેવા, L4 ની સેવા, ભક્તિ શાસ્ત્રી પાછળ પોતે એક્ટિવલી કરી રહ્યા છે, વિથ એક્ઝામ આપીને, OBA CBA આપીને, રિપીટ. ઓલરેડી એનું ભક્તિ શાસ્ત્રી થઈ ગયું છે, ઓલરેડી સર્ટિફિકેટ આવી ગયું છે, ઇઝ બરાબર ભક્તિ શાસ્ત્રી ઓલરેડી. છતાં ફરીથી આપણી સાથે ભક્તિ શાસ્ત્રી કરવા આવ્યા છે અહીંયા, બરાબર. તો ખરેખર આપણા માટે બેસ્ટ એક્ઝામ્પલ ઇસ્કોન મેંગલુરુમાંથી જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુજી ખૂબ સારી સેવા કરી રહ્યા છે, રિયલી. વારંવાર મારે તો એમની સાથે વાત થતી હોય પ્રભુજી સાથે, ઘણા બધા ક્રાઇસિસ ચાલતા હોય છે, બરાબર. પણ છતાં પ્રભુજીની ભક્તિ ખૂબ સારી છે, ખૂબ સારી સેવા કરી રહ્યા છે. અને હજી પણ એ ભક્તિમાં અને સેવામાં ખૂબ જ ઉન્નત થાય. એને જ્યાં ક્યાંય પણ અવરોધ લાગતો હોય, જોબમાં અવરોધ લાગતો હોય, સમય પૂરતો ના ફાળવી શકતા હોય, બરાબર, તો આપણે બધા જ ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં, શ્રી પ્રભુપાદજીના ચરણોમાં, શ્રી શ્રી ગૌરનિતાઈના ચરણોમાં ખૂબ હૃદયપૂર્વક પ્રાર્થના કરો કે જીવેશ્વર પ્રભુ ખૂબ સારી સેવા કરી શકે. એમના પત્નીનું જે હેલ્થ છે જલ્દીથી સુધરી જાય, બરાબર, જેથી પ્રભુજી વધારે સારી રીતના સેવા કરી શકે, વધારે સારો સમય આપી શકશે આ બધી સેવા. કારણ કે જેટલા પણ કોર્સ છે એમાં બેકગ્રાઉન્ડમાં જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુ છે. જેટલા પણ કોર્સ ચાલી રહ્યા છે, L1 થી લઈને બધા જ કોર્સની અંદર. તો પ્રાર્થના કરીએ ભગવાનને ખૂબ શક્તિ આપે એમને, ફિઝિકલી, મેન્ટલી, ઇવન ઇકોનોમિકલી, બધી જ રીતના ભગવાન એને શક્તિ આપે કે સરસ મજાની ભક્તિ કરી શકે અને આ જ જીવનમાં ભગવત ધામ જાય, જે અલ્ટિમેટ આપણો ગોલ છે. ચાલો હરે કૃષ્ણ મહામંત્ર સાથે મળીને ઓફર કરે, ખૂબ હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. રામ રામ હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ થેન્ક ધન્યવાદ યુ પ્રભુજી. પ્રભુજી. બધાનો પ્રભુ આભાર. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. જીવેશ્વર પ્રભુ કઈ કે છે તમને બધાને? હરે કૃષ્ણ. એક મિનિટ હું બધાને હરે કૃષ્ણ. એના મ્યુટ પહેલા કરી હું દઉં. એક અચ્છા, શૈલેષ ભટ્ટ પ્રભુને એની પહેલા કઈક કેવું છે, હા તમે કહી દો. ચાલો, યસ. તમારું માઇક ચાલુ કરો, મેં બધાના માઇક બંધ એટલે કરી દીધા છે. યસ પ્રભુ. કર્યું પ્રભુ. હરે કૃષ્ણ. બોલો એટલે બોલો. તમે જે સેવાઓ કીધી એના સાથે એક એડિશનલ સેવા જે એક્સક્લુઝિવ હોય છે, યાત્રાની પ્રભુજીની સખત સેવા હોય છે પ્રભુ. એટલે જ સાથે મેં સાથે કીધું ને કે જે આ નામ નથી યાત્રામાં બોલ્યું તો એ બધી જ સેવા. જે એટલે પણ ઇસ્કોન બધી બેંગલુરુ સેવાઓ છે તો ઓનલાઈન બધા કોર્સ લોકો ચાલે છે. યસ પ્રભુ, યસ. મેં લાસ્ટ યર જોયેલી છે પ્રભુની, એટલે બધા સાથે હરે કૃષ્ણ.
એક્સક્લુઝિવલી પ્રભુ દેવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુ ખરેખર આપણા માટે એક બેસ્ટ એક્ઝામ્પલ છે ઇસ્કોન બેંગલુરુમાંથી. અને એના જીવનમાંથી આપણને ખૂબ પ્રેરણા મળે એવું છે. ખરેખર ખૂબ પ્રેરણા મળે એવું છે. તમે એમ કહો ને કે આ પ્રોબ્લેમ છે, મારી તો નાઇટ શિફ્ટ છે, મારી તો જોબ હેક્ટિક છે, અને એ પણ એ 800-900 ડિગ્રી ટેમ્પરેચરની આસપાસ રહીને આ કરી રહ્યા છે. ની જોબ એવી છે એકચ્યુઅલી. મને વચ્ચે વચ્ચે વાત થતી હતી અમારી ને પ્રભુજીની. એ જગ્યાએ જોબ કરી રહ્યા છે, એ ટાઈપની ઇન્ડસ્ટ્રીઝ છે. બરાબર, કે ઇટ્સ લાઈક એ ચીમની ટાઈપનું. એમાં જે ટેમ્પરેચર છે 800-900-1000 ડિગ્રીની આસપાસ થતું હોય, બરાબર, ડિહાઇડ્રેશન થઈ જતું હોય, એવા સમયે પણ સવારે ઉઠીને મંગલા આરતી કરવી, ચેન્ટિંગ કરવું, અને 6 દિવસ નાઇટમાં 6 દિવસ ડે ની અંદર બાયોલોજીકલ સાયકલ ડિસ્ટર્બ થઈ જતી હોય, છતાં પણ એને ક્યારે એવું નથી કીધું પ્રભુજી આ સેવા નહીં થાય. ઇવન હું ઘણી વખત હું કહી દઉં કે ભાઈ મારી પાસે સમય નથી, પ્રભુજી તમે કરી લેશો, તો કોઈ દેવું ના કે ના પ્રભુજી હું નહીં થાય, હું બિઝી છું. પ્રભુજી હંમેશા હાજર હોય. રિયલી પ્રભુજી, વી આર વેરી થેન્કફુલ ટુ યુ. જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુ, આર યુ ધેર પ્રભુ? જય કૃષ્ણ પ્રભુ. યસ પ્રભુજી, પ્લીઝ પ્લીઝ. બધાનો આભાર સૌ પ્રથમ તો. અને બેકગ્રાઉન્ડમાં નોઈઝ આવતો હતા માટે સોરી. નથી આવતો પ્રભુ, બોલો સૌથી બોલો. પહેલું એ કે બધા બાળકો કેવું કે ચણાના ઝાડ પર ચડાવે ને તો ભક્તિ ડગી જાય. તો ચણાના ઝાડ પર નહીં ચડાવો. અને આ મતલબ જે ભક્તિમાં સ્ટેબિલિટી નથી એના માટે જ અહીંયા છીએ. તો એસોસિએશન મળી રહે એના માટે જે મતલબ મારો પર્સનલ વાત છે એ માટે આવું છું બધાનું એસોસિએશન જવા માટે. તો વધારે ટાઈમ નહીં હોય પ્રભુ, આપણે પર્સનલ ગ્લોરિફિકેશન કોઈનું મતલબ કાઢીએ છીએ તો આપણે પ્રવાસ તરફ આગળ વધીએ પ્રભુ. હરે કૃષ્ણ. યસ પ્રભુ, યસ પ્રભુ. છતાં પણ જે લોકો ખૂબ સારી સેવા કરતા હોય એને એપ્રિશિએટ તો કરવા જ જોઈએ. તમે ખૂબ સારી સેવા કરો છો પ્રભુ. થેન્ક યુ, રિયલી એપ્રિશિએટ પ્રભુ. થેન્ક યુ સો મચ. ચાલો આગળ વધીએ આજના ક્લાસ તરફ. ઓકે, તો હવે 8:13 થઈ ગઈ છે. તો ગઈકાલનું તો તમને લોકોને યાદ હશે ને, મોટું મોટું આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. આત્મા ક્યારે ભગવાન નથી બની શકતો, બરાબર, આત્મા ક્યારે પરમાત્મા નથી બની શકતો. આત્માની આઈડેન્ટિટી જુદી છે, ભગવાનની આઈડેન્ટિટી જુદી છે, બરાબર. આ મોટી મોટી ચર્ચાઓ 2 દિવસથી કરી રહ્યા છે આપણે આત્મજ્ઞાન વિશે. તો એ જ ચર્ચામાં બરાબર કાલે પૂર્ણ કરી અને પછી આપણે આગળ વધ્યા હતા. અર્જુનનો બીજો પ્રશ્નના જવાબ તરફ આપણે આગળ વધી રહ્યા હતા. અર્જુન કે કોઈ આનંદ નથી, તો ભગવાન એના આન્સરમાં અર્જુનને સમજાવી રહ્યા હતા. તો એ મુદ્દા ઉપર તરફ આપણે આગળ વધીએ. કયા શ્લોક સુધી કાલ આપણે ચર્ચા કરી છે ગઈકાલે? 2.31. ચાલો એટલું યાદ છે તો ગણો. બરાબર, 31મો શ્લોક આપણે ગઈકાલે લઈ લીધો છે. ક્ષત્રિય તરીકે તારા વિશેષ કર્તવ્ય ધર્મનો તારો વિચાર કરવો જોઈએ, બરાબર. અને બિલકુલ અચકાવાની જરૂર નથી, કારણ કે આનાથી વધારે બીજો કોઈ સારો ઉદ્યમ નથી કરવો જોઈએ, બરાબર. અને હવે ભગવાન અર્જુનનો પ્રશ્ન હતો કે ભગવાન આ બધું કરીશું તો પાપ નહીં લાગે? તો હે પાર્થ, જે ક્ષત્રિયોને માટે સ્વર્ગલોકના પ્રવેશ દ્વારો ઉઘાડનારા યુદ્ધના આવા અવસરો અનાયાસે પ્રાપ્ત થાય છે, એવું ખરેખર ધન્ય છે. અર્જુન, તું પાપની વાત કરે છે, પણ આ ઓપોર્ચ્યુનિટી બધાને મળતી નથી જે તને ઓપોર્ચ્યુનિટી મળી છે, બરાબર. બધા માટે આ ઓપોર્ચ્યુનિટી નથી જે તને પ્રાપ્ત થઈ છે, તો આનો ઉપયોગ કરવો જોઈએ. યદ્દેચ્છયા ચ ચોપન્નમ સ્વર્ગદ્વારમ અપાવૃતમ. સ્વર્ગદ્વારમ અપાવૃતમ એટલે ઉઘડી જાય છે. સુખિનઃ ક્ષત્રિણાયા પાર્થ લભંતે યુદ્ધમ ઈદૃશમ. અનાયાસે આ જે પ્રાપ્ત થાય છે ઓપોર્ચ્યુનિટીઝ ક્ષત્રિયો માટે નથી પ્રાપ્ત થતી બધા ક્ષત્રિયોને, બરાબર. રેર છે, યુદ્ધ છે ક્ષત્રિય માટે રેર છે. ઇવન આજે પણ તમે જો જે લોકો આર્મી જોઈન કરતા હશે, બરાબર, એને ખબર હોય એકચ્યુઅલી આર્મી જોઈન કરે, ખૂબ કપરી ટ્રેનિંગ માંથી પસાર થઈ અને બોર્ડર ઉપર એને તૈનાત કરવામાં આવે, તો એકચ્યુઅલી એને તમે એમ કહો કે ભાઈ કોઈ ધારાસભ્ય, કોઈ સંસદ સભ્ય ની સિક્યુરિટીમાં રહેવાનું છે, તેને બિલકુલ ના ગમે. એને તમે એમ કહો કે નહીં નહીં બોર્ડર ઉપર યુદ્ધ ચાલે છે ત્યાં મોકલો, તો એ ઉત્સાહી હોય, સાચો ક્ષત્રિય. નહીં નહીં, ત્યાં મોકલો. ખરેખર જ્યાં મારે મારું શૌર્ય બતાવવાનું મને અવસર મળે છે, મને એવી જગ્યાએ મોકલો ને. મને શું સિક્યુરિટીમાં તમે મૂકી દીધો છે, એમપી એમએલએ ની
એમાં એને આનંદ નહીં આવે. એને આનંદ આવશે બોર્ડર ઉપર. ભલે ત્યાં મૃત્યુ પણ થઈ જાય તો પણ એને ત્યાં આનંદ આવશે. ઘણા બધા તમને ખબર છે ને કે મિલિટરી આર્મીની જે જોબ છે એ આપણી જેમ 58 વર્ષ સુધી નથી હોતી. 14 વર્ષ કે 18 વર્ષ લગભગ, બરાબર, 14 વર્ષ કે 18 વર્ષમાં ત્યાં રિટાયરમેન્ટ મળી જાય. લાંબી જોબ નથી હોતી, શોર્ટ જોબ હોય છે, બરાબર. કારણ કે ત્યાં સુધી ફિઝિકલ ફિટનેસ હોય છે, ત્યાં સુધી જોબ હોય છે, પછી તરત રિટાયરમેન્ટ આપી દે છે ગવર્મેન્ટ ત્યાંથી. તો એટલા જે 14 વર્ષ કે 18 વર્ષની અંદર બધાને યુદ્ધ કરવાનો મોકો મળે છે? નથી મળતો. કારણ કે યુદ્ધ તો કઈ થોડા વારંવાર થવાના છે. ભારત પાકિસ્તાનનું યુદ્ધ હમણાં થયું લાસ્ટ, એની પહેલા છે ક્યારે થયું હતું, બરાબર. તો વચ્ચે તો એવી કહેવાય કે 2 બેચ છે એ રિટાયર્ડ થઈ ગઈ હોય, બરાબર, એવું ઘમાસાણ યુદ્ધ કર્યા વગરની, બરાબર. આજે પણ તમે જોવો, જે રિટાયર્ડ આર્મી ઓફિસર હોય એનું લોહી ઉકળી જાય. એ લોકો વિનંતી કરતા હોય છે કે અમને જવા દો, અમને બોર્ડર ઉપર મૂકી દો. ગવર્મેન્ટે રિટાયરમેન્ટ આપી દીધું હોય કે નહીં, અમે જોઈ લેશું, અમને જવા દો બોર્ડર ઉપર, અમે જોઈ લેશું. કારણ કે ક્ષત્રિયો માટે આ ઓપોર્ચ્યુનિટી રેર છે, બધાને થોડી મળી રહી છે. ભગવાન કે તારું ભાગ્ય સારું છે, બરાબર, કે તને ધર્મ યુદ્ધ જે થઈ રહ્યું છે અત્યારે, એ યુદ્ધનો તું ભાગ બની રહ્યો છો. અને એમાં પણ ભગવાનના હાથનું ઇન્સ્ટ્રુમેન્ટ, નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચીન. તો આ કઈ થોડી સામાન્ય વાત છે. ભગવાન કહે છે આ અવસર અનાયાસે પ્રાપ્ત થાય છે, બધા માટે નથી હોતો અર્જુન, બરાબર. આ તો એવું અર્જુન વાત કરે છો કે લક્ષ્મી છે, ચાંદલો કરવા આવે છે, તું મોઢું ધોવા જઈ રહ્યું છે. બ્રાહ્મણોને જે યજ્ઞ કરવાથી જે પ્રાપ્ત થાય છે એ જ વસ્તુ કોઈ બ્રાહ્મણ હોય સારી રીતના યજ્ઞ કરે તો એને ઉચ્ચ લોક પ્રાપ્ત થાય છે. એવી જ રીતના જયારે ક્ષત્રિય છે એ ધર્મની સાઈડમાં રહીને યુદ્ધ કરતો હોય તો એને પણ ઉપરના લોક પ્રાપ્ત થાય છે. તો ભગવાન કહે છે ખુશ થવું જોઈએ, ઉત્સાહપૂર્વક તારે યુદ્ધ કરવું જોઈએ, બરાબર. શું કામ તું ચિંતિત થો? પ્રભુપાદજીનો ભાવાર્થ, નાનો એવો ભાવાર્થ છે, 2 પેરેગ્રાફ છે. પેલો જે પેરેગ્રાફ છે એમાં ક્ષત્રિય ધર્મ સમજાવ્યો છે. ક્ષત્રિય ધર્મમાં પ્રભુપાદ સરસ મજાની એક વ્યાખ્યા આપણા માટે લઈ આવ્યા છે કે ક્ષત્રિય કોને કહેવાય. પરાશર શ્રુતિમાંથી, ક્ષત્રિયો હિ પ્રજા રક્ષન શસ્ત્ર પ્રાણી પ્રદંડયન. ક્ષત્રિયો બનેલા જ એના માટે છે. શેના માટે? તો કે પ્રજાનું બધી આપતીઓમાંથી રક્ષણ કરવું એ ક્ષત્રિયોનો ધર્મ છે. અને એ જ કારણોસર કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે આપણે વારંવાર વાત કરીએ છીએ. બધી જગ્યાએ અહિંસા પરમો ધર્મ ચાલે નહીં. આર્મીમાં કેસો ચાલશે, પોલીસને કેસો અહિંસા પરમો ધર્મ ચાલશે નહીં, બરાબર. તો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ઉચિત પ્રસંગે હિંસા કરવી પડે છે, શાસ્ત્ર કહે છે. તેથી તેણે શત્રુ રાજાઓના સૈન્યને જીતવા જોઈએ અને રીતે ધર્મપૂર્વક પૃથ્વી પર રાજ્ય કરવું જોઈએ. ક્ષત્રિયનો ધર્મ છે રાજ્ય કરવું હોય, શાસન કરવું હોય, એડમિનિસ્ટ્રેટિવ ક્વોલિટી ક્ષત્રિય, બરાબર. એટલે ભગવાન અર્જુન કહે છે હવે આ જે ક્ષત્રિય ધર્મ જે છે, હવે છેલ્લો જે આમાં પેરેગ્રાફ છે, બધી બાજુએથી વિચાર કરવામાં આવે પેરેગ્રાફની અંદર પ્રભુપાદ બંને બાજુના ફાયદા વિશેની વાત કરે છે. શ્લોક તો આગળ આવશે પણ પ્રભુપાદ અહીંયા જ સમજાવી દે છે. આગળ શ્લોક આવશે, હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગ જીતવા વા ભોક્ષ્યસે મહિમ. પણ પ્રભુપાદ અહીંયા જ સમજાવી દે છે કે ભાઈ જીતશે તો રાજ્યનું સુખ ભોગવશે અને યુદ્ધ ક્ષેત્રમાં વીરગતિ પામશે તો સ્વર્ગલોક મળશે. ભગવાન આગળ કહેશે આ જ વસ્તુ. પણ પ્રભુપાદ આ શ્લોકને અનુસંધાને આપણને સમજાવવા માંગે છે. કારણ કે ભગવાને કીધું કે આ ખરેખર ધન્ય છે આ અવસર પ્રાપ્ત થવો. એટલે પ્રભુપાદ 2 એંગલથી આપણને પેલા સમજાવી દે છે, બરાબર. તો શું કામ સ્વર્ગ મળશે? શું કામ સ્વર્ગ મળશે? બોલો. કારણ કે તે ધર્મ ધર્મની ક્ષેત્રે કરે છે. કુરુક્ષેત્રે સમવેતાયુષમ. પેલો જ શ્લોક છે ને, મામકા પાંડવાશ્ચેવ કિમ કુરુવત સંજય. ધર્મ ક્ષેત્ર છે આ જગ્યા જે છે. આપણે ત્યારે પણ વાત કરી હતી કે જેવી જગ્યા હશે, બરાબર, એવી વૃત્તિને પ્રોત્સાહન આપશે, બરાબર. કોઈ બારમાં જઈને બારમાં બેસે, આજુબાજુમાં બધા આલ્કોહોલ પીતા હશે તો એવી આલ્કોહોલ પીવાની વૃત્તિને પ્રોત્સાહન મળશે. અને એ જ આલ્કોહોલ પીવા વાળો માણસ જયારે મંદિરમાં આવશે ને બધા જપ કરશે
અને એની વચ્ચે બેઠો હશે તો બરાબર, તો એને જપ કરવા માટે પ્રોત્સાહન મળશે. તો જેવું લોકેશન એવી વૃત્તિને પ્રોત્સાહન મળશે, બરાબર, એને સપોર્ટ કરશે. એમ અહીંયા ધર્મ ક્ષેત્ર છે તો કોને સપોર્ટ કરશે? જે ધાર્મિક છે એને સપોર્ટ કરશે, બરાબર, અને એને સ્વર્ગની પ્રાપ્તિ થશે, બરાબર. તો ભગવાન એ સમજાવે છે કે આ ઓપોર્ચ્યુનિટી રેર છે અને તારે આને લઈ લેવી જોઈએ. સ્વર્ગ દ્વારમ અપાવૃતમ, સ્વર્ગના દ્વાર ખોલવા માટે જો તું યુદ્ધ કરવાના તારા સ્વધર્મનું આચરણ નહીં કરે, અર્જુન તું એમ કે છો કે મને પાપ લાગશે, હું યુદ્ધ કરીશ ને આ બધાને મારી નાખીશ, બરાબર, પણ હે અર્જુન, જો તું યુદ્ધ કરવાના તારા સ્વધર્મનું પાલન નહીં કરે, બરાબર, આચરણ નહીં કરે, તો પોતાના કર્તવ્યની ઉપેક્ષા કરવાના પાપનું ફળ તને અવશ્ય લાગશે, બરાબર. અને તેથી યોદ્ધા તરીકેની તારી કીર્તિ પણ તારે ગુમાવવી પડશે. અથ ચેત્વમ ઇમમ ધર્મયમ સંગ્રામમ ન કરિષ્યસી, સંગ્રામમ ન કરિષ્યસી, જો તું યુદ્ધ નહીં કરે, બરાબર, તત સ્વધર્મ કીર્તિ ચ, તારો સ્વધર્મમ છે ને ભાઈ, તારો નિધર્મ છે, યુ આર ક્ષત્રિય, શું કામ યુદ્ધ નથી કરતો? તો શું થશે? કીર્તિ ચ હિત્વા પાપમ અવાપ્સ્યસી, ગુમાવી દેશે. હિત્વા એટલે ગુમાવી દેવું, બરાબર, અને પાપ લાગશે તને, બરાબર. પ્રભુપાદનો સરસ મજાનો ભાવાર્થ છે, નાનો એવો એક સિંગલ પેરેગ્રાફ છે ને પ્રભુપાદ અર્જુનની કીર્તિ એને ગ્લોરીફાય કરી રહ્યા છે. કે આ કહ્યું કે ભાઈ અર્જુનને કીર્તિ ગુમાવી પડશે, તો કેવી કીર્તિ છે અર્જુન પાસે? અર્જુનને કોને કોને આજ સુધી સર્ટિફિકેટ આપ્યા છે, બરાબર. ચાલો રીડ કરીએ, પરપટ રીડ કરીશું. ફર્સ્ટ હેન્ડ રેસ કોનો છે? આજે આપણે ફાસ્ટેસ્ટ ફિંગર્સ ફર્સ્ટ ચાલુ કરીએ. ચાલો, કોણ છે? કૃષ્ણ કૃપાલય પ્રભુ, ચાલો વાંચો. પ્રભુ હમ. ભાવાભાઈ શીલ પ્રભાતની જય. અર્જુન એક સુવિખ્યાત યોદ્ધો હતો કે જેણે શિવજી વગેરે અનેક દેવો સાથે યુદ્ધ કરીને નામના મેળવી હતી. શિકારીનો વેશ ધારણ કરેલા શિવજીની સાથે યુદ્ધ કરીને અર્જુને તેમને હરાવીને પ્રસન્ન કર્યા હતા અને વરદાનમાં પાશુપતાસ્ત્ર પ્રાપ્ત કર્યું હતું. બધા જ જાણતા હતા કે તે એક મહાન વીર યોદ્ધો હતો. સ્વયં દ્રોણાચાર્ય પણ તેને આશીર્વાદ આપ્યા હતા અને એક વિશિષ્ટ શસ્ત્ર પણ આપેલું કે જેનાથી તે પોતાના ગુરુનો પણ વધ કરી શકે. એ રીતે પોતાના ધર્મપિતા સ્વર્ગાધિપતિ ઇન્દ્ર સહિત અનેક શ્રેષ્ઠ વીર શ્રેષ્ઠો પાસેથી તેણે યુદ્ધોના અનેક કીર્તિમાન પ્રમાણપત્રો પ્રાપ્ત કરેલા હતા. પરંતુ આ વખતે જો તે યુદ્ધનો પરિત્યાગ કરે તો ક્ષત્રિય ધર્મની ઉપેક્ષા કરવા બદલ દોષી તો થશે જ, પરંતુ તે સાથે તે પોતાની કીર્તિ તથા નામના પણ ગુમાવશે અને એ રીતે નરકમાં જવાનો પોતાનો રાજમાર્ગ નિર્માણ કરશે. બીજા શબ્દોમાં તે યુદ્ધ કરવાની નહીં, પરંતુ યુદ્ધ ટાળવા બદલ નરકમાં જશે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, થેન્ક યુ. તો અર્જુને જે કીર્તિમાન પ્રાપ્ત કર્યા છે એમાં અમુક એક્ઝામ્પલ અહીંયા શ્રી પ્રભુપાદે મૂક્યા છે. પેલું કીર્તિમાન સ્વયં મહાદેવ સાથેનું યુદ્ધ, ઘમાસાણ યુદ્ધ થયું હતું. તમને ખબર છે ને, શિકારીનો વેશ ધરીને આવ્યા હતા, જંગલી ડુક્કર, બરાબર, શુકર જે હતું એ, બરાબર, જે પાકને નાશ કરી નાખે, બરાબર, ખેડૂતને હેરાન કરી નાખે, બરાબર. તો ક્ષત્રિયનો ધર્મ છે કે આવા જે જંગલી જાનવરો જે છે, જે પાલતુ જાનવરને હેરાન કરે, બરાબર, જનરલ જે પબ્લિક છે એને હેરાન કરે, નુકસાન પહોંચાડે, તો એનો વધ કરવો ક્ષત્રિયોનો ધર્મ છે. તો અર્જુને પોતાનું તીર છોડ્યું અને સામે મહાદેવ પરીક્ષા લેવા માટે આવ્યા હતા. મહાદેવે પોતાનું તીર છોડ્યું, બંનેના તીર એક સાથે લાગ્યા. તો અર્જુન કહે છે કે ભાઈ તીર મેં પેલા માર્યું. મહાદેવ કહે છે મેં પેલા તીર માર્યું. મહાદેવ કહે છે બરાબર છે, તું બહુ શક્તિશાળી છો, બહુ બળ્યો છો, ચાલ બબે હાથ થઈ જાય, ખબર પડી જાય કોણ સાચો બાણાવળી છે. બંનેની વચ્ચે ઘમાસાણ યુદ્ધ થાય અને અર્જુને એટલા તીર છોડ્યા મહાદેવ ઉપર કે મહાદેવ ઉપર તીરનું છાપરું થઈ ગયું. મહાદેવને કવર કરી દીધા, કમ્પ્લીટલી કવર. મહાદેવ દેખાય જ નહીં, એટલા બધા તીરનો ઢગલો ઉપર કરી દીધો, મહાદેવ દેખાતા જ નથી. મહાદેવ અર્જુનના આ કૌશલ્યથી ખૂબ પ્રસન્ન થયા, ખૂબ પ્રસન્ન થયા. અને પછી મહાદેવ જે છે એને પાશુપતાસ્ત્ર અસ્ત્ર આપે છે. તો વિચાર કરો કે કેટલો કીર્તિમાન, બરાબર,
કેટલું એની પાસે ગ્લોરિયસ એની હિસ્ટ્રી છે અર્જુનની, કે સ્વયં શિવજી સાથે યુદ્ધ થયું છે. સ્વયં દ્રોણાચાર્ય કે જે એમના પોતાના પુત્ર અશ્વત્થામાને પણ જે યુદ્ધ કૌશલ્યો નથી શીખડાવ્યા, એ બધા યુદ્ધ કૌશલ્યો એમને શીખડાવ્યા છે. કોને? અર્જુનને. અશ્વત્થામાને પણ નહોતા શીખડાવ્યા દ્રોણાચાર્ય. એને આશીર્વાદ આપ્યા છે, વિશિષ્ટ શસ્ત્ર આપ્યા છે એમને. અને પોતાના પિતા જેમના એ અંશ છે એવા સ્વર્ગાધિપતિ ઇન્દ્ર, બરાબર, એમની સાથે પણ યુદ્ધ થયું હતું. બરાબર. જ્યારે હસ્તિનાપુર થી એક અલગ જગ્યા, એક વિરાન જગ્યા, એક લોકેશન એને પ્રોવાઈડ કરવામાં આવ્યું. બરાબર. તેનું પછી ઇન્દ્રપ્રસ્થ નામ પડ્યું. એનું પેલું નામ શું હતું મને અત્યારે યાદ નથી આવતું. ખાંડવપ્રસ્થ. યસ, ખાંડવપ્રસ્થ. પાંડવપ્રસ્થ. તો ખાંડવપ્રસ્થ ની અંદર જે સાપો ને રાજા એનું આધિપત્ય હતું એ સમયે. બરાબર. અને એને આશીર્વાદ આપ્યા હતા અગ્નિદેવે અને ઇન્દ્રદેવે. બરાબર. તો અર્જુન છે એ બધાને ઘસીટીને બહાર કાઢે છે. ઇન્દ્રદેવ ખૂબ કોપાયમાન થાય છે. યુદ્ધ થાય છે ઘમાસાણ બંનેની વચ્ચે. બરાબર. પિતા પુત્રનો યુદ્ધ થાય છે. અર્જુન એમને પણ પરાસ્ત કરી દે છે. બરાબર. ઇન્દ્રદેવ ખૂબ પ્રસન્ન થાય છે એમની વીરતાથી. તો આ બધા પ્રમાણપત્રો અર્જુન પાસે છે. શિવજી દ્વારા અપાયેલા, ગુરુ દ્રોણાચાર્ય દ્વારા અપાયેલા, ઇન્દ્ર દ્વારા અપાયેલા. બરાબર. અને ભીષ્મદેવ દ્વારા અપાયેલા, પછી ચિત્રરથ નામના ગંધર્વ દ્વારા અપાયેલા, યુધિષ્ઠિર મહારાજ દ્વારા અપાયેલા, ઘણા બધા લોર્ડ્સ ઓફ. કારણ કે જ્યારે જ્યારે સ્વર્ગ ઉપર આક્રમણ થતું હતું ત્યારે ઇન્દ્રદેવ છે એ ઇન્વાઇટ કરતા હતા અર્જુનને કે આવો અને અમારી મદદ કરો. અર્જુન અહીંથી સ્વર્ગ ઉપર જઈ અને ઘણી વખત ગંધર્વો સાથે યુદ્ધ કરી, બરાબર, અમને સ્વર્ગને બચાવ્યું છે. તો આયા ભગવાન એ સમજાવે છે કે તારી આ જે કીર્તિ છે ને, તારે ગુમાવી પડશે. બીજું તો ઠીક છે, પણ તું નરકમાં જવાનો તારો રાજદ્વાર જે છે એ ખોલી રહ્યો છે. બરાબર. તો તું એમ કહેશ કે યુદ્ધ કરવાથી પાપ લાગશે, પણ યુદ્ધ નહીં કરવાથી પણ તને પાપ લાગશે. જો જે વસ્તુ ખોટું છે એ કરવાથી તો પાપ લાગે જ છે. બરાબર. પણ જે સાચું છે અને જે કરવું જોઈએ તે ના કરવાથી પણ પાપ લાગે છે. બરાબર. જે સાચું છે, જે કરવું જોઈએ અને એ ના કરવાથી, તમે કરી શકવા માટે સક્ષમ હોય ને તમે નથી કરી શકતા તો પાપ લાગે છે. બરાબર. તમારી સામે ગાય આવી, બરાબર, તમારા રક્ષણમાં, તમારી પાછળ ઘરમાં ક્યાંય છુપાઈ જતી હોય, બરાબર, તો તમારે ત્યારે ખોટું બોલવું પડે તો ખોટું બોલવું જોઈએ. કોઈ એનો વધ કરવા માટે આવતું હોય તો, કતલ કરવા માટે આવતું હોય, કોઈ એમ કે તમે ગાયને જોઈ છે, ના આ બાજુ ગાય આવી નથી. બરાબર. ખોટું બોલવું જોઈએ, ગાયનું રક્ષણ કરવું જોઈએ. પણ એ સમયે તમે એ ના કરો તો પણ એ પાપ જ છે. તમે નિમિત્ત બની ગયા ને. બરાબર. એટલે ખોટું છે એ કરવાથી તો પાપ લાગે જ છે, પણ જે સાચું છે, જે તમે કરી શકો છો અને તમે નથી કરતા, એનું પણ પાપ લાગે છે. અને ખાલી પાપ નથી લાગતું, બીજું પણ વસ્તુ થાય છે. શું? તો કે યશ અને નિંદા. યશ ખોવાઈ જાય છે, લોકો તમારી નિંદા કરશે. બરાબર. એટલે અર્જુન કહે છે હું લડીશ તો પણ નુકસાન, નહીં લડું તો પણ નુકસાન. ભગવાન એમ કે છે કે લડીશ તો પણ ફાયદો, અને હારી જઈશ, બરાબર, લડતા લડતા, તો પણ ફાયદો. જીતીશ તો પણ ફાયદો છે. બરાબર. એટલે ભગવાન એ સમજાવે છે કે અર્જુન ખાલી પાપ નહીં લાગે, તારો યશ જતો રહેશે. લોકો તારી નિંદા કરશે. બરાબર. લોકો તારી નિંદા કરશે. પ્રભુપાદજી 2.33 ના પર્પસ તમે જે વાંચ્યા છે પર્પટ અહીંયા છે. ઇફ હી abandon the battle, not only would he neglect his specific duty as a kshatriya, but he would lose all his fame and good name, and thus prepare his royal road to hell. રાજમાર્ગ તૈયાર કરી રહ્યા છે નરક બાજુ જવાના. In other words, he would go to hell not by fighting but by withdrawing from battle. ખરેખર કરવા જેવી વસ્તુ છે, ના કરવાથી પણ નરકમાં જવાનો રસ્તો ખુલી જાય છે. શ્રી પ્રભુપાદજી સમજાવે છે. But people will always speak of your infamy, and for a respectable person, dishonor is worse than death. આના કરતા મૃત્યુ મળી જાય વધારે સારું છે.
ઓલો પ્રસંગ તમને યાદ આવે છે ને, જ્યારે હમ દ્રુપદ રાજા, બરાબર, એમને બંદી બનાવીને અર્જુન લાવે છે કોની પાસે? ગુરુ દ્રોણ પાસે, ખબર છે ને? તો ગુરુ દ્રોણ ને 5 પાંડવો ને બધા ઉભા છે. હકીકતે દ્રુપદનું મસ્તક કાપી નાખવું જોઈએ, બરાબર, એમાં એને આનંદ વધારે આવતો હતો કે ભાઈ મારી નાખો ને ભાઈ, હવે હું હારી ગયો, પૂરું થઈ ગયું, બંદી બનાવી લીધો, રાજ્ય મારું લઈ લો, મને મારી નાખો. પણ ગુરુ દ્રોણે શું કર્યું? નહીં, મારવા નથી, છોડી દીધા. દ્રુપદ એનાથી ખૂબ ગુસ્સે થઈ ગયા કે બંદી બનાવીને લાવ્યા ને માફી આપી દીધી, છોડી દીધા, હવે હું નહીં છોડું, આનો તો હું જરૂર બદલો લઈશ. એટલે ક્ષત્રિય માટે આ બહુ મોટી વાત છે. ડિસઓનર ઇઝ વર્સ ધેન ડેથ. આના કરતા મૃત્યુ મળે. વોટ કુડ બી મોર પેનફુલ ફોર યુ? આનાથી વધારે બીજું શું દુઃખદાયક અર્જુન તારા માટે હોઈ શકે? ભગવાન અર્જુનને સમજાવે છે, અકીર્તિ ચાપી ભૂતાની, બરાબર. તો હવે આગળ જે 34 થી લઈને જે 36 શ્લોક આવે છે, 34, 35 ને 36, બરાબર, ભગવાન એ જ વસ્તુ એને સમજાવે છે. નાસી જઈશ તો શું થશે? બરાબર. એક તો જો તું લડીશ નહીં તો જીતીશ નહીં, તને રાજ્ય નહીં મળે, વીરગતિ નહીં મળે, સ્વર્ગ નહીં મળે, તો મળશે શું? તો કે બદનામી મળશે. બરાબર. કૌરવ તો સારું નહીં બોલે, બરાબર છે, બરાબર, તારા વિશે. પણ તારી સાથે જે 7 અક્ષોની સેના લઈને આ રાજા બધા આવ્યા છે, એનું શું? જે તારા ભરોસે આવ્યા છે ને, 7 અક્ષોની સેના તારી બાજુમાં ઊભી છે, અલગ અલગ રાજા રજવાડુઓ છે, પોતાની પત્ની, બાળકો, નાના નાના બાળકોને મૂકીને રાજા રજવાડું બધા સૈનિકો ઊભા છે, એનું શું? એ શું કહેશે? એમ કહેશે અર્જુન બહુ દયાળુ હતો, એમ અર્જુન બહુ કૃપાળુ હતો, એવું કહેશે? નો. બરાબર. બીજા રાજા જે છે તારા આશ્રય છે અત્યારે, એ બધા પણ તારા અપયશનું વર્ણન કરશે. એટલા માટે ભગવાન હજી એને સમજાવે છે, અકીર્તિ ચાપી ભૂતાની કથયિષ્યન્તિ તે વ્યયામ સંભાવિત્યસ્ય ચા કીર્તિ મરણાત અતિરિચ્યતે. મરણાત અતિરિચ્યતે. આના કરતા તો મૃત્યુ થઈ જાય તો વધારે સારું. હમણાં આપણે વાત કરી એમ તારા અપયશનું વર્ણન કરતા રહેશે. અને સન્માન પાત્ર વ્યક્તિ માટે અપયશ તો મૃત્યુથી પણ વધારે ખરાબ હોય છે. ભગવાન પોતાનું ફાઇનલ ડિસિઝન અર્જુનને આપી દે છે. યુદ્ધ તો કરવાનું છે, એમાં ચાલે એમ છે નહીં. ફાઇનલ ડિસિઝન. પરપટ વાંચો, ચાલો પેલો પેરેગ્રાફ વાંચો. બસ તો 2 પેરેગ્રાફ છે, બીજો તો એકદમ 2 લાઈનનો છે. પેલો પેરેગ્રાફ આકૃતિ માતાજી વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રણામ માતાજી. ભાવાર્થ શીલ પ્રભુપાદ દ્વારા શીલ પ્રભુપાદની જય. હવે અર્જુનને મિત્ર તરીકે તથા તત્વચિંતક તરીકે ભગવાન કૃષ્ણ અર્જુને યુદ્ધ કરવાની ના પાડી તે અંગે પોતાનો અંતિમ નિર્ણય આપે છે. ભગવાન કહે છે, હે અર્જુન, યુદ્ધનો આરંભ થાય તે પહેલા જો તું રણ મેદાન છોડી જઈશ તો લોકો તને કાયા કહેશે, અને જો તમે એમ લાગતું હોય કે લોકો ભલે વગોવતા રહે પણ યુદ્ધમાંથી ભાગી જઈને પોતાના પ્રાણ બચાવી શકીશ, તો મારી સલાહ એ છે કે તારા માટે યુદ્ધમાં ખપી જવું એ જ બહેતર છે. તારા જેવા સન્માનપાત્ર મનુષ્ય માટે અપકીર્તિ મૃત્યુથી પણ વધુ ખરાબ છે. માટે પોતાનો જીવ બચાવવા તારે પલાયન કરવું ન જોઈએ. યુદ્ધમાં વીરગતિ પામવી શ્રેયસ્કર છે. આનાથી તું મારી મિત્રતાનો દુરુપયોગ કરવાના અપયશમાંથી અને સમાજમાં પોતાની પ્રતિષ્ઠા ગુમાવવાની અપકીર્તિમાંથી બચી જઈશ. તેથી ભગવાનનો અર્જુન માટે અંતિમ નિર્ણય એ હતો કે તે યુદ્ધમાંથી પલાયન ન કરે, પરંતુ યુદ્ધમાં વીરગતિ પામે. હરે કૃષ્ણ. ભગવાન પોતાનું ફાઇનલ ડિસિઝન આપી દે છે, ભાઈ વીરગતિ થાય ને તો વીરગતિ, પણ પલાયન ઇઝ નોટ ગુડ. લેફ્ટ કરવાની જરૂર નથી. બરાબર. કારણ કે સૌથી વધારે મેટર કરે છે આપણી કીર્તિ, આપણી નામના. બરાબર. ઇવન જે ભક્તિમાં ના હોય ને, મટીરિયલિસ્ટિક લોકો હોય, એના માટે સૌથી વસ્તુ મેટર કરે છે સૈદ્ધાંતિક જે લોકો હોય, ખાસ તો પહેલાના જમાનામાં. અત્યારે તો થોડું ઓછું થઈ ગયું છે, હવે લોકો સોશિયલ ઓછા થઈ ગયા છે. જનરલી આપણે નહીતર સામાજિક પ્રાણી છીએ, પણ આપણે સોશિયલ ધીમે ધીમે ઓછા થતા જઈએ છીએ. એનો બહુ મોટો ગેરફાયદો પણ છે. જો પહેલાના જમાનામાં છે ને, સમાજની બીક બહુ હતી કે બધાને ખબર પડશે, મારું નામ ખરાબ થઈ જશે તો શું થાય. બીક બહુ હતી પહેલાના સમયમાં. તો જો પહેલાના સમયમાં
ડાયવોર્સ થઈ જવા, બરાબર, ભાગીને મેરેજ કરી લેવા, બરાબર. ઇવન ઘણી વખત સામાન્ય મુશ્કેલીઓ હોય તો દીકરી ક્યારે પતિનું ઘર છોડીને ક્યારે આવતી નહીં, હંમેશા સહન કરતી. મારા બાપનું નામ બગડશે તો હું આવી જાય તો શું કહેશે સમાજ મારા પપ્પાને? આવું હતું પેલાના સમયમાં, બરાબર. અને લોકો કાંઈ પણ એવું ખરાબ કામ કરતા પેલા 1000 વખતે વિચારતા કે સમાજમાં મારું, બરાબર, નામ બગડી જશે, અપયશ મારો ગાવામાં આવશે. બરાબર. નામ બહુ મોટી વાત છે, કીર્તિ બહુ મોટી વાત છે, સામાજિક ભય બહુ મહત્વનું છે, બરાબર. એટલા માટે જ મનુષ્યને સામાજિક પ્રાણી કીધો છે. પણ આપણે ધીમે ધીમે સોશિયલી ડિસ્કનેક્ટ થતા જઈએ છીએ, અને એનાથી જે આસુરી વૃત્તિ જે છે એને પ્રોત્સાહન મળી રહ્યું છે આજે, બરાબર ને. આજે મોટા સિટીમાં, મેટ્રો સિટીમાં તમે જો, મેગા સિટીમાં જો, તો ઘણી બધી એવી વસ્તુ છે કે જે પહેલાના જમાનામાં જે લોકો રહ્યા છે અને તમે વાત કરો, બરાબર, તો એનાથી એ વસ્તુ કદાચ સાંભળવી એ માનવામાં પણ ના આવી શકે કે આજે મેટ્રો સિટીમાં, મેગા સિટીમાં દારૂ પીવો, આલ્કોહોલ લેવું, ઇટ્સ વેરી કોમન. સાથે બેસીને બધા પાર્ટી કરતા હોય, બરાબર. આજે મોટી મોટી કોલેજોમાં, મોટી મોટી આઈટી સેક્ટર કંપનીની અંદર વ્યભિચાર, આલ્કોહોલ, ડ્રગ્સ, ઇટ્સ વેરી કોમન. કોલેજોમાં તો ખાસ, બરાબર. કોલેજોની અંદર તમે આલ્કોહોલ ના લેતા હોય, સિગારેટ ના લેતા હોય, તમારી પાસે એક બે ગર્લફ્રેન્ડ ના હોય, બોયફ્રેન્ડ ના હોય, તો તમે આઉટડેટેડ છો. તમે ભાઈ તમે તો ગામડિયા છો, તમારા સાથે કોઈ મિત્રતા ના કરે. જે વસ્તુને આપણા પૂર્વજો છે એ પાપ કર્મ તરીકે ઓળખતા હતા, જે શાસ્ત્રમાં વર્ણન જેનું આપ્યું છે, એ વસ્તુ આજે ફેશન બની ગઈ છે, બરાબર ને. આજે તમે જુઓ મેટ્રો સિટીમાં, મોટા સિટીમાં, એ વસ્તુ ફેશન બની ગઈ છે, બરાબર. લિવ ઇન રિલેશનશિપ, બરાબર. લગ્ન નથી કરવા, સંતાન પણ નથી જોઈતા, બસ સાથે રહીશું, બરાબર, જ્યાં સુધી એકાબીજાને ગમે ત્યાં સુધી સાથે રહીશું. હવે આ આપણા બાપ દાદાને કીધું હોય આજથી 30-40 વર્ષ પહેલા, ઇવન અત્યારે પણ જે લોકો ગામડામાં રહે છે, બરાબર, એને જઈને તમે આ વસ્તુની વાત કરો, બરાબર, તો પેલા ધોકો જ લે કે આવું કઈ હોઈ શકે એમ, સંસારની અંદર આવા કોઈ રિલેશનશિપ હોઈ શકે. માનવા તૈયાર ના થાય, બરાબર. નામના બહુ મોટી વાત છે, બરાબર. આજે આપણે સોશિયલી જેટલા ડિસ્કનેક્ટ થયા ને, એટલા જ આપણે આપણા બાળકો ધીમે ધીમે 4 નિયમના પાલનનું ભંગ કરતા થયા. જે ધર્મના 4 સ્તંભ છે, આપણને ઇસ્કોનની અંદર જે 4 નિયમો આપે છે ને, કયા કયા 4 નિયમો છે? બોલો. પેલું, માંસાહાર ના કરવો, માંસાહાર ના કરો, નશો ન કરવો, નશો વ્યભિચાર ના કરો, વ્યભિચાર ના કરો. પૂર્વી માતાજી તમે માઇક બંધ કરી દીધો. પૂર્વી માતાજી, પૂર્વી માતાજી તમે માઇક બંધ કરી દો. બહુ જ ડિસ્ટર્બન્સ આવે છે તમારા માઇકમાં. પૂર્વી માતાજી પ્લીઝ. ઓકે, તો આ 4 નિયમ છે, ધર્મના 4 સ્તંભ છે, બરાબર. અને આજે આનું છડે ચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે. પેલા તો એવું હતું, વેસ્ટર્ન કન્ટ્રીમાં થતું. હવે તો ખાલી તમે મોટા સિટીમાં જાઓ ને, મુંબઈ જવાની જરૂર નથી. હું તો એમ કહું, રાજકોટમાં જાઓ ને તો રાજકોટમાં તમને આ બધું જોવા મળે છે. આજ તો સૌરાષ્ટ્રની અંદર એ જોવા મળે છે બધી જગ્યાએ. રાજકોટ જાઓ, અમદાવાદ જાઓ, સુરત જાઓ, મુંબઈ જાઓ. મુંબઈ પુના તો હબ છે માયાદેવીનું, આમે બેંગ્લોર, બરાબર. તો સોશિયલી ડિસ્કનેક્ટ આજે થયા છે, બરાબર. તો કળિયુગનો પ્રભાવ વધુમાં વધુ વધી રહ્યો છે. એટલા માટે બહુ મહત્વની વસ્તુ છે, સન્માન પાત્ર વ્યક્તિ માટે અપયશ મૃત્યુથી પણ વધારે છે. પણ સન્માન પાત્ર વ્યક્તિ હોય તો ને. આજે આજે સમાજની અંદર ડિસ્કનેક્ટ આપણે થઈ ગયા છે. આપણે કોઈને ઓળખવા નથી માંગતા, આપણે ક્યાંય જવા નથી માંગતા. શું કામ? કારણ કે આપણે આપણી આસુરી વૃત્તિને પોષણ કરી શકીએ ને, એટલા માટે સમાજમાં રહેવું, બરાબર, એ જરૂરી છે. એટલીસ્ટ જે પ્યોર ડિવોટી નથી ને, બરાબર, ત્યાં સુધી તો સામાજિક જે રિલેશનશિપ જે થોડા ઘણા છે, ઇવન આપણે ભલે સામાજિક રિલેશનશિપ ના રાખીએ, આપણે ડિવોટી એસોસિએશન તો હંમેશા હોવું જોઈએ. એકાંતની અંદર માયાનો સૌથી વધારે એટેક થવાના ચાન્સીસ. આજ સવારે જ એજ ગ્રેસ નામસ્તા પ્રભુજી એમના લેક્ચરમાં પોતાનો એક્સપિરિયન્સ કહેતા હતા ભાગવતમની અંદર. વેરી ડિફિકલ્ટ. ઇવન બ્રહ્મચારીને પણ એકાંત છે એ બહુ જ ડિફિકલ્ટ છે. હંમેશા ડિવોટી એસોસિએશન, એવરી ડે, ઓનલાઈન ઓફલાઈન, ક્યાં ડિવોટી એસોસિએશન મળી રહે છે એની હંમેશા શોધ કરવાની. એકાંત છે એ મારી નાખે છે,
માયાદેવીનો જોરદાર એટેક થાય છે. બરાબર. તો ભગવાન પોતાનો અંતિમ નિર્ણય અર્જુનને આપે છે, અર્જુન યુદ્ધમાં વીરગતિ થાય તો ચાલશે, ભાગવાનું નથી, ભાગવાનું નથી. જે મહાન યોદ્ધાઓ તારા નામ તથા યશ વિશે બહુ ઊંચો અભિપ્રાય ધરાવે છે તેઓ માની લેશે કે તે ભયાત રણાત ઉપરતમ, બરાબર, તે ભયના કારણે રણ છોડી દીધું છે. મનસ્યંતે ત્વામ મહારથા, એ માનશે તું, એ મહારથા એટલે કે મહાન યોદ્ધાઓ, એ સામ ચ ત્વમ બહુમતો, કે જે તારા પ્રત્યેનો બહુમતો એટલે કે અત્યંત આદર પાત્ર, આદર ભાવ ધરાવે છે. ભૂતવા, બરાબર, યાસ્યસી લાઘવમ, તને કહેશે લાઘવમ, હિંતા, ડરી ગયો ભાઈ, કાયર છે ભાઈ, લાઘવમ, હિંતા, બરાબર. તો જે ઊંચો અભિપ્રાય ધરાવે છે એવો માની લેશે કે ભયના કારણે રણક્ષેત્ર તે છોડી દીધું છે, તેથી તેઓ તને કાયર ગણશે. પ્રભુપાદ નાનો એવો ભાવાર્થ છે. ભાવાર્થની અંદર પ્રભુપાદ કહે છે, ભગવાન કૃષ્ણ અર્જુનને પોતાનો નિર્ણય સંભળાવી રહ્યા છે. એવું લગીરે વિચારીશ નહીં કે દુર્યોધન, કર્ણ અને અન્ય સમકાલીન યોદ્ધાઓ એમ માનશે કે તે પોતાના પિતરાય ભાઈઓ તથા પિતામહ પ્રત્યે દયા ભાવે કરીને રણક્ષેત્ર છોડ્યું છે. કોઈ એવું નહીં કે અર્જુન બહુ દયાળુ હતો, કોઈ નહીં કે, કર્ણ નહીં કે, દુર્યોધન નહીં કે, ઇવન ભીષ્મદેવ પણ નહીં કે. તેઓ તો એમ જ માનશે કે તે પોતાના પ્રાણના ભયથી રણ મેદાન છોડ્યું છે. ડરી ગયો અર્જુન, ભાગી ગયો, ભગોળો છે અર્જુન. એ રીતે તેમનો તારા વ્યક્તિત્વ વિશેનો ઉચ્ચ અભિપ્રાય ધૂળમાં મળી જશે. અર્જુન એમ હતું પોતે યુદ્ધ નહીં કરે તો બધા વખાણ કરશે, કેટલો દયાળુ છે, ત્યાગી છે, ભૌતિક વસ્તુ સાથે મને જરાય લગાવ નથી, ચક્રવર્તી સમ્રાટ આગળ બનવાનો હું છું, છતાંય મેં છોડી દીધું છું, કેટલો મોટો ત્યાગી છું. ભગવાન કે નહીં 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 નહીં, ખોટું વિચારી રહ્યો છે, આવું નહીં કહે. કારણ કે આવું એ લોકો શું કામ નહીં વિચારી શકે? શું કામ નહીં વિચારી શકે? કારણ કે ચાણક્ય પંડિત કહે છે, આત્મનેવ મન્યતે જગત. કારણ કે જે વ્યક્તિ જેવા હોય ને એવા એનામાં વિચાર આવે. સામેવાળી વ્યક્તિ જેવી હોય, વિચારે એ ટાઈપના આવશે. તો એની પાસેથી અપેક્ષા રાખીશ, કૌરવો પાસેથી, કર્ણ પાસેથી, દુર્યોધન, દુશાસન પાસેથી, કે તને મોટો ત્યાગી માની લે, તો તારી બહુ મોટી ભૂલ છે. કારણ કે જેવા છે ને એવો વિચાર કરશે. સામે બધા કપટી છે, સામે બધા લોભી છે, તો એવું જ વિચારશે ને કે અર્જુન આપણા જેવો છે, કપટી છે, જો ભાગી ગયો, ભગોળો છે, બરાબર. કોઈ નહીં કહે. આવી જ રીતે જ્યારે તમે ભક્તિમાં આવશો, તિલક ધારણ કરશો, કંઠી ધારણ કરશો, ધોતી કુર્તો ધારણ કરશો, મંદિર આવશો, મંગલા આરતીમાં આવશો, સરસ મજાની ભક્તિમાં ઉન્નત થઈ એક સમયે ભક્તિ છોડીને ભાગી જશો સંસારની અંદર પાછા, તો કોઈ એવું નહીં કે તમે બહુ સારું કર્યું. બધા એમ કે છે, હા મોટા ઉપાડે ગયા તા ને, ભક્તિ ભક્તિ કેતા હતા અમે તમને, હજી વાર છે, અત્યારથી આ બધું કરવાની જરૂર નથી, આમાં બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી, બરાબર. ઉપર ઉપર છલ્લું જોવાનું હોય, આમાં બહુ ઊંડું ના ઉતરાય. રોજ મંગલા આરતી, રોજ માળા, રોજ તિલક ને બધું ન હોય. ફેસ્ટિવલ ડિવોટી બનવાનું હોય, જન્માષ્ટમી આવે ત્યારે 2-3 દિવસ જવાનું હોય, એકાદશીમાં એકાદ દિવસ, સન્ડે જઈ આવવાનું ફેમિલી સાથે. અલગ અલગ પ્રકારની આઈટમ્સ બનતી હોય મંદિરમાં, ખાવાની હોય ત્યાં. બસ ભક્તિ આટલું ઉપર ઉપરથી કરવાનું હોય, બહુ ડીપ ડાઈવ નહીં કરવાનું. કેતા હતા અમે તમને મોટા ઉપાડે, બહુ મોટા ભગતડા બનવા ગયા હતા તમે. કોઈ નહીં કે તમને કે તમે બહુ સારું કર્યું. હા, આત્મનેવ મન્યતે જગત. ચાણક્ય પંડિત કે જેવા એ લોકોનો વિચાર હશે તમારા ઉપર થોપવા. એવું નહીં કે નહીં નહીં નહીં, જીવનનો 6 મહિના એને ભક્તિમાં આપ્યો છે વ્યક્તિએ. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે ભગવાન તો એમ કે છે કે સુઅલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય, કોઈ એક ક્ષણ માટે પણ ભક્તિ કરે તો એના ખાતામાં એ રિઝર્વ રહે છે, અનંત કોટી સમય સુધી રિઝર્વ રહે છે. એ એવું નહીં વિચારી શકે ને, કારણ કે એને ખબર નથી. તમે જીવનના 6 મહિના આપ્યા, ઇવન 6 દિવસ પણ આપ્યા, તો એવું નહીં વિચારી શકે કે નહીં 6 મહિના ભક્તિ કરવી નાની માના ઘર નથી. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, મંગલા આરતી કરવી, રોજની 16 માળા કરવી, એ નહીં વિચારી શકે. સહેલું નથી ને, 6 મહિના કરવું પણ સહેલું નથી. પણ એવું એ વિચારી શકશે
નો, નહીં વિચારી શકે. કારણ કે જેવા છે એવો વિચાર કરશે. બરાબર. ભગવાન આપણને કહે છે એ એંગલ થી, અર્જુનને કહે છે એ એંગલ થી. શ્રીલ પ્રભુપાદ જેમના લેક્ચરમાં સરસ મજાની એક કથા લે છે યશોમંત સેનની. યશોમંત સેન either he conquer the battle or he lays down his body there dead. So the man who has come, he must be somebody pretender. So she refused to open the door. This is the spirit of ક્ષત્રિય. ગુજરાતી ઉપર લખેલું છે. ઇંગ્લિશ વાંચવું મને એટલા માટે ગમે છે કે પ્રભુપાદના ડાયરેક્ટ વર્ડ્સ છે. એટલા માટે પીપીટીમાં ખાલી હું ગુજરાતી પર લખી શકતો, પણ મેં ટ્રાય કરી છે કે ઇંગ્લિશ ગુજરાતી આપીએ. બરાબર. કારણ કે પ્રભુપાદના વર્ડ્સ ખૂબ સુંદર છે. પ્રભુપાદનું અંગ્રેજી ખૂબ સારું છે. બરાબર. અને કોઈ પણ સામાન્ય થોડુંક પણ અંગ્રેજી આવડતું હોય ને તો પ્રભુપાદનું અંગ્રેજી એ સમજી શકે એમ છે. તમે જોશો ને પ્રભુપાદનું અંગ્રેજી છે એમાં બહુ લાંબા સેન્ટેન્સ પ્રભુપાદ નહીં આપે. નાના સેન્ટેન્સમાં પ્રભુપાદ સમજાવશે. ટ્રાય કરી છે ઇવન આપણે પણ સમજી શકીએ. બહુ ઈઝી છે સમજવું અને બહુ સ્વીટ છે પ્રભુપાદનું ઇંગ્લિશ. બરાબર. ધીસ ઇઝ ધ સ્પિરિટ ઓફ ક્ષત્રિય. આ ક્ષત્રિયનું સ્પિરિટ છે, આ ભાવના છે. યશોમંત સેન નામનો એક રાજા હતો. બરાબર. યુદ્ધમાં લડવા જાય છે. બરાબર. યુદ્ધમાં લડી રહ્યો છે અને વચ્ચેથી ભાગી જાય છે રણભૂમિ છોડીને. પાછો મહેલ ઉપર આવે છે, દરવાજા બંધ છે, કારણ કે ખબર છે કે યુદ્ધ ચાલી રહ્યું છે, ગમે ત્યારે વિધર્મી લોકો આવશે દરવાજા તોડીને અંદર. બરાબર. તો દરવાજા બંધ છે, દરવાજા ખખડાવે છે. દ્વારપાલને કહે છે કે રાણીને કહેવડાવો કે હું પાછો આવ્યો છું. રાણી આ વાત સાંભળે છે કે રાજા યશોમંત પાછા આવ્યા છે, એવું તો કેવી રીતના બની શકે? ધેટ ઇઝ ઇમ્પોસિબલ. કાં તો જો યુદ્ધ તો હજી પૂરું થયું નથી. યુદ્ધ પૂરું થયું હોય તો રાણીને ખબર પડે, દાસીઓ આવીને એમ. બરાબર. અને રાજા વાટતે ગાજતે આવે, નહીં કે એકલા આવે. યુદ્ધ પૂરું થયું હોય તો બરાબર સાથે દાસીઓ સામેવાળાને જીતીને આવે. પણ આ તો રાજા એકલો આવ્યો છે, તો એવું કોઈ દિવસ બને નહીં. બરાબર. કે રાજા હારીને એકલો આવે. કાં તો એ જીતીને આવે અને કાં તો એ ત્યાં his body dead, કાં તો એ ત્યાં મરી જાય. પણ આવે નહીં આવી રીતે. અંદરથી રાણી આવું બોલે છે. બરાબર. અને જ્યારે રાજા સાંભળે છે ને, રાજા પાછો જાય છે, જતો રહે છે પાછો, પછી જીતીને આવે છે. તો આ પરંપરા પહેલેથી ચાલી આવે છે. પ્રભુપાદ આપણને સમજાવે છે, નવું કઈ નથી. બરાબર. આ એક્ઝામ્પલ જે આપ્યું છે સોમન સેન વાળું છે પ્રભુપાદે, એમનું લંડનનું જે લેક્ચર છે સપ્ટેમ્બર 3, 1973, શ્રીમદ ભગવદ્ ગીતા 2.33-35 એમનો લેક્ચર છે પ્રભુપાદનો. એમાં પ્રભુપાદ આ એક્ઝામ્પલ આપે છે. આ એક્ઝામ્પલ પ્રભુપાદ આપે છે કળિયુગનું એક્ઝામ્પલ છે. બરાબર. પણ પ્રભુપાદ આ બાબતમાં બહુ જ ક્લિયર છે. બધી જગ્યાએ હિંસા પરમો ધર્મ બધે લાગુ નથી પડતું. જ્યાં હિંસાની જરૂર છે ત્યાં છે, જ્યાં હિંસા કરવાની જરૂર છે ત્યાં છે. બરાબર. ધીસ ઇઝ ધ સ્પિરિટ ઓફ ક્ષત્રિય. ક્ષત્રિયનો ભાવ છે. કેવી રીતના તું ભૂલે છો? તારા શત્રુઓ અનેક પ્રકારના કડવા વેણથી તારું વર્ણન કરશે. અવાચ્ય વાદાંચ બહુન. અવાચ્ય એટલે જે ના કહેવા જોઈએ એવા કટુ. વાદાન મિથ્યા વચનો. બહુન ઘણા બધા. એક બે વખત નહીં, અનેક પ્રકારના કડવા વેણથી. જે પણ શેરીમાંથી, જે પણ રસ્તા ઉપરથી નીકળીશ, બધા જ તને કડવા વેણથી સંબોધન કરતા વર્ણન કરશે. બહુન વધિષ્યંતિ તવાહિતા. તવ અહિતાહ. તારા શત્રુઓ. બરાબર. વધિષ્યંતિ કહેશે તને, તારું વર્ણન કરશે. નિંદંત તવ સામર્થ્યમ. નિંદંત તવ સામર્થ્યમ. તારું સામર્થ્યની નિંદા કરશે. તો દુઃખતરમ નું કિમ. દુઃખતરમ. ગુહ્ય ગુહ્યતર ગુહ્યતમ. દુઃખતર દુઃખતમ. દુઃખતરમ. બરાબર. સૌથી વધારે દુઃખદાયક પરિસ્થિતિ છે. નિસંદેહ તતો દુઃખતરમ નું કિમ. કોઈ શંકાને સ્થાન છે? કિમ, આનાથી વધારે દુઃખદાયક તારા માટે બીજું શું હોઈ શકે અર્જુન? તારા શત્રુ અનેક પ્રકારના કડવા વેણથી તારું વર્ણન કરશે, તારા સામર્થ્યને ધિક્કારશે. તારા માટે આનાથી વધારે દુઃખદાયી બીજું શું હોઈ શકે?
અનાવશ્યક દયા ભાવ. શીલ પ્રભુપાદજી એના જે પેરેગ્રાફનો જે સેન્ટર મુદ્દો છે આ છે, અનાવશ્યક દયા ભાવ. નાનો એવો પેરેગ્રાફ ભાવાર્થ આપે પ્રભુપાદ, પણ આ વસ્તુ સમજાવે છે અનાવશ્યક દયા ભાવ. અને આના માટે પ્રભુપાદે બહુ શરૂઆતમાં એક એક્ઝામ્પલ આપ્યું છે. કયું એક્ઝામ્પલ આપ્યું છે? ભૌતિક કરુણા માટે આપણે ચર્ચા કરી હતી. પ્રભુપાદે કઈ ઉપમા? માણસના માણસના હા. વસ્ત્રો વિશે યસ. પ્રભુપાદની બધી જ ઉપમાઓ યાદ રાખવી, તમને સમજવામાં બહુ જ ઈઝી પડશે ભગવદ ગીતા. પ્રભુપાદે જેટલા પણ એક્ઝામ્પલ આપ્યા છે, ઉપમા આપી છે ને, એને અલગ એક નોટ એની બનાવો, ડાયરી બનાવો. બરાબર, પેજ નંબર લખો, એ ઉપમા લખો. અને આ ઉપમાથી તમને ક્વેશ્ચન પણ પૂછવામાં આવી શકે CBA માંથી, કે આ ઉપમાને સમજાવો. ડૂબતા માણસના વસ્ત્રો સમજાવો, 5 માર્ક્સ પૂછી શકે છે. બરાબર. અને પ્રભુપાદના બધા જ એક્ઝામ્પલ્સ એકદમ સોલિડ છે. બરાબર, સરસ નોટ બનાવો. તો અનાવશ્યક દયા ભાવ, ભૌતિક કરુણા જે છે, ભગવાન અહીંયા કહે છે, બરાબર, અર્જુનના અનાવશ્યક દયા ભાવ આશ્ચર્ય થયું હતું શરૂઆતમાં. તેમણે આ દયા ભાવને અનાર્યોને સાજે તેવો કહ્યો હતો. અનાર્ય આગળ શ્લોક આવ્યો હતો, તમને ખ્યાલ છે. બરાબર. હવે અર્જુનને કહેવાતી કરુણા વિરુદ્ધ કહેવાયેલા પોતાના વચનોની સત્યતા વિસ્તારપૂર્વક ભગવાન સાબિત કરે છે. શું કામ ભગવાને કીધી ત્યાં કરુણા ખોટી છે? ભગવાન હવે એક પછી એક એક્ઝામ્પલ આપીને સમજાવી રહ્યા છે. બરાબર. તો કૃષ્ણ અર્જુનને યુદ્ધ કરવાના લાભ અને યુદ્ધ ના કરવાના નુકસાન, આ વસ્તુ સમજાવી રહ્યા છે કે યુદ્ધ કરવાથી શું ફાયદો થશે અને તું યુદ્ધ નહીં કરે તો નુકસાન શું થશે. આ પદ્ધતિ છે. કોઈ પાસે તમારે કઈ કામ કરાવવું હોય, બરાબર, તો તમારા 2 વસ્તુ સમજાવવી પડે. તમારે કોઈને મંગલા આરતી માટે આવવા માટે પ્રોત્સાહિત કરવા હોય તો તમારે 2 વસ્તુ સમજાવવી પડે. મંગલા આરતીમાં આવવાના ફાયદા શું છે અને 9 વાગ્યા સુધી સુતા રહેવાનું નુકસાન શું છે. બરાબર. માળા કરવાનો ફાયદો શું છે, જપ ના કરીએ તો નુકસાન શું છે. બરાબર. ભગવાનને ભોગ લગાડેલી જ વસ્તુ ગ્રહણ કરવી જોઈએ પ્રસાદ સ્વરૂપે. બરાબર. એનો ફાયદો શું છે? અને જો ભગવાનને ઓફર નથી કર્યું અને આપણે ગ્રહણ કરી રહ્યા છીએ તો એનું નુકસાન શું છે? જ્યારે આ વસ્તુ તમે સમજાવો છો, બરાબર, આ પદ્ધતિથી, તો એની શ્રદ્ધા છે એકદમ દ્રઢ થઈ જાય છે, સમજી જશે. પછી બીજી વાર તમારે સમજાવવું નહીં પડે. બરાબર. આ પદ્ધતિ કૃષ્ણ પાસેથી આચાર્યો છે એ અપનાવે છે. સેમ પદ્ધતિ. આચાર્ય પરંપરામાંથી જ્ઞાન લેવાનો આ ફાયદો છે. આચાર્ય પરંપરામાં આપણા આચાર્ય સેમ પદ્ધતિને ફોલો કરે છે, જે પદ્ધતિ ભગવાન કૃષ્ણએ અપનાવેલી છે. એટલે તમે જોશો પ્રભુપાદના લેક્ચર્સ, પ્રભુપાદના બુક્સ, આજે પણ જેટલા લેક્ચર ચાલી રહ્યા છે, આ બધી વસ્તુમાં તમને આ બંને વસ્તુ તમને સમજાવશે. ભક્તિ કરવાના ફાયદા, ના કરીએ તો નુકસાન શું છે એ પણ ખબર પડે. એટલે એકવાર કોઈ વ્યક્તિ ઇસ્કોનની અંદર આવી જાય, થોડો સમય સ્ટેબલ રહે, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને મંગલા આરતી માળા ને બધું કરતો થઈ જાય, બરાબર, પછી ઇસ્કોન ઇવન એ છોડીને જાય ને તો એને ક્યાંય ચેન પડવાનું નથી. એને ક્યાંય ચેન નહીં પડે. ભક્તિ છૂટ્યા પછી એને ક્યાં આનંદ પ્રાપ્ત થશે ને આ ભૌતિક જગતની અંદર. બરાબર. એટલે ઇસ્કોન ઇટ્સ લાइक ए, बराबर, यहाँ आ सकते हैं आप अपनी मर्जी से, पर यहाँ से आप जा नहीं सकते अपनी मर्जी से. બરાબર. કૃષ્ણ એક વખત પકડી લે પછી તમે અહીંથી ખરેખર જઈ નથી શકતા. તમે ટ્રાય કરો. એટલે ભગવાને કીધું છે કે અર્જુન ઉભો થઈ અને ઘોષણા કરી દે. શું ઘોષણા કરાવી હતી કૃષ્ણએ? મારા ભક્તનો ક્યાંય મારા નાશ ભક્તનો થતો કદી કદાચ નાશ વિનાશ થતો થતો નથી. નથી. હા, કૌંતયા कौन પ્રતિજાનીતિ प्रतिजानी मम ન कौन ते મે प्रतिजानी ભક્ત્યા भक्त्या પ્રણશ્યતિ. प्रणश्यति મારા ભક્તનો ક્યારેય નાશ થતો નથી. નેવર. હા, થોડો સમય માટે ભક્તિ ઢંકાઈ શકે છે. માયાદેવીનો એટેક થાય કોઈ ઉપર, બરાબર, તો ભક્તિ થોડો સમય માટે ઢંકાઈ શકે છે, પણ ભગવાન તરત જ એવી વ્યવસ્થાઓ ઊભી કરતા હોય છે કે ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા. થોડાક સમયમાં જે વ્યક્તિ પાછો ભક્તિમાં આવી શકે, ધર્માત્મા બની જાય છે. આવી વ્યવસ્થા ઊભી કરતા હોય છે. બરાબર. તો આ પદ્ધતિ છે. આચાર્ય પરંપરામાંથી જયારે કોઈ વ્યક્તિ જ્ઞાન લે છે તો એની જે શ્રદ્ધા દ્રઢ થાય છે. બરાબર.
આ જે ગુરુ શિષ્ય પરંપરાનું જે જ્ઞાન છે, બરાબર, એની આ એક સ્પેસિફિકેશન છે. શું કામ આપણે સતત આ ક્લાસ લઈ રહ્યા છે? બરાબર, વારંવાર વારંવાર મંદિરે જવું, જપ કરવાના ફાયદા શું, ના કરીએ તો નુકસાન. વાય? કારણ કે અત્યારે શરૂઆતમાં આપણી શ્રદ્ધા છે એ લૌકિક છે. બે પ્રકારની શ્રદ્ધા, એક શ્રદ્ધા છે લૌકિક છે અને એક શ્રદ્ધા છે શાસ્ત્રીય છે. લૌકિક શ્રદ્ધા એટલે શું? કે બધાય કરે છે તો હુંય કરું, ફાયદો શું એ ખબર નથી. બરાબર, બધા કરે છે ભાઈ, બધા મંદિરે જાય છે તો હું મંદિરે જાઉં. 100 વ્યક્તિ કરતા હોય ને તમે એક ના કરો, તમે જુદા પડી જાવ ને. અત્યારે સમાજમાં એવા ઘણા બધા એવી નવી નવી પરંપરા ચાલુ થઈ ગઈ છે, જે શાસ્ત્ર એ કઈ લેવા દેવા નથી. ભાઈ બાજુવાળા કરે છે ને અમારા સમાજમાં ભાઈ એક રીત રિવાજ છે એટલે અમે બધા કરીએ છીએ, હવે અમે જુદું નથી પડવું અમારે. એ બધા કરે છે તમે કરીએ. આને કહેવાય લૌકિક શ્રદ્ધા. બરાબર, કે ભાઈ આ કરે છે તો હું કરું. મેં એક જાતનો ભય હોય છે, ભાઈ હું નહીં કરું, જુદો પડી જઈશ તો, બરાબર, મને આમ કહેશે તો, મને તેમ કહેશે તો. એટલે એમાં આપણે આપણે બુદ્ધિનો ઉપયોગ કરતા નથી, જોતરાઈ જતા હોઈએ છીએ. બીજી એક શ્રદ્ધા છે એને કહેવાય શાસ્ત્રીય શ્રદ્ધા. શાસ્ત્રીય શ્રદ્ધામાં સાચું શું છે, બરાબર, એ આપણે શાસ્ત્રમાંથી જાણીએ છીએ. શાસ્ત્રીય શ્રદ્ધા. વારંવાર જયારે ભગવદ્ ગીતા વાંચવામાં આવે છે, વારંવાર આપણને જયારે સવારમાં રોજ નામ અપરાધ બોલવામાં, શું કામ આપણે રોજ એવરીડે નામ અપરાધ બોલીએ છીએ? કેમ ભાઈ અઠવાડિયામાં એકવાર બોલીએ ના ચાલે? રોજ શું કામ શિક્ષા અષ્ટકમ બોલીએ છીએ? ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામયે. વાય એવરીડે? વાય? વર્ષોથી ઇસ્કોનની અંદર આ પરંપરા ચાલી રહી છે રોજ. કારણ કે સમજાવવું પડે ને. મેં કીધું એમ કે ફાયદા શું છે ચેન્ટિંગ કરવાના, અને નહીં કરીએ તો નુકસાન શું છે. આ જયારે કરવામાં આવે તો આપણી શ્રદ્ધા કેવી થઈ જાય છે. આપણને પેલા ખબર હતી, એવું નહોતું, ઇસ્કોનમાં નહોતા આવ્યા ત્યારે ખબર નહોતી મંદિરે જવું એ સારી વસ્તુ છે. ખબર હતી ને, જાતા હતા ને, આખું ગામ જાતું તો આપણે જતા હતા જન્માષ્ટમીમાં દર્શન કરવા. બરાબર, શું કે આપણે કોઈ માતાજીના ભક્ત હોય ત્યાં જતા હતા, પણ જતા હતા ને, ખબર તો હતી જવું જોઈએ. બરાબર, આપણા બા દાદા હાથમાં માળા લઈને માળા કરતા તો આપણે ખબર હતી કે ભાઈ માળા કરવી જોઈએ, પણ સારી વસ્તુ છે, પણ એ લૌકિક હતું. હવે જયારે વાંચ્યું છે સમજ્યું છે ત્યારે આપણને ખબર પડી આપણી શ્રદ્ધા છે શાસ્ત્રીય શ્રદ્ધા થઈ ગઈ. હવે જયારે 100 લોકો હાથમાં મોબાઈલ લઈને બેઠા હોય, બરાબર, પણ ત્યારે તમે બેઠા બેઠા માળા કરતા હોય, આવું બનશે. કારણ કે શ્રદ્ધા કેવી છે તમારી? શાસ્ત્રીય. શાસ્ત્રીય શ્રદ્ધા હોવાના કારણે તમને હવે ભય લાગશે નહીં. આપણને ભય નહીં લાગે. હજારો લોકોએ તિલક નથી કર્યું પણ તમે એકલા તિલક કરીને બહાર નીકળશો, કહેશે તમને. અને કહેવા વાળા બીજા કોઈ નહીં હોય, સૌથી પહેલા આપણા વાળા જ છે. આવડો મોટો તિલક કરવાની શું જરૂર છે? અહીં નાક સુધી તમે પહોંચાડ્યું છે, તો નાનું તિલક કરો જ ના હાલે? આવું તમને કહેતા હશે કે નહીં? મને તો કેટલા બધાએ કીધું છે, આવડું બધું તિલક શું કરવાની જરૂર છે? ઘણા બધા કે આવું ઉપર ચીપિયા જેવું કરવાની શું જરૂર છે? ઘણા બધા તમને કહેશે આવો દેખાડો કરવાની શું જરૂર છે? ભક્તિ તો અંદર હોવી જોઈએ, અંદર મનમાં હોવી જોઈએ. હા, મનમાં જ રાખજો, તમે કોઈ દી બહાર ન કાઢતા. ભક્તિ તો અંદર હોવી જોઈએ. અંદર કાંઈ ન હોય, ખાલી ખમ હોય. બરાબર, તો જ્યારે આપણી શ્રદ્ધા શાસ્ત્રીય શ્રદ્ધા ડેવલપ થાય તે દિવસે આપણને ડર નહીં લાગે. 1000 લોકોની વચ્ચે આપણે ધોતી કુર્તો પહેરીને ફરતા આવીશું, હાથમાં ભગવદ્ ગીતા લઈને. ભગવદ્ ગીતા લઈ લો, ભગવદ્ ગીતા લઈ લો, ભગવદ્ ગીતા લઈ લો. જેને જે વિચારો હોય વિચારે ને. બરાબર, રિસેપ્શન ની અંદર 1000 લોકો ડુંગળી લસણ વાળું બધા ખાતા હશે અને આપણે કદાચ હાજરી આપવાની છે તો આપણે હાજરી આપીને નીકળી જઈશું, આપણે એમાંથી લઈશું નહીં. સમાજને જે લાગુ હોય લાગે, શું ફરક પડે? ના બોલાવે, બીજી વખત ના ગમે નહીં બોલાવે. મને બોલાવે તો મારા નિયમ પ્રમાણે મને બોલાવે. બરાબર, કારણ કે સૌથી વધારે હું એ વિચારીશ કે સમાજને ખોટું લાગે તો ભલે લાગે, પણ કૃષ્ણને ખોટું લાગશે તો આપણે આ મૂળ મુદ્દો જ ભૂલી જઈએ છીએ. બરાબર ને, જયારે ભક્તિમાં આવીએ છીએ ત્યારે આ મુદ્દો ભૂલી જઈએ છીએ. મામાને ખોટું લાગશે તો લગ્નમાં નહીં જાય તો, કાકાને ખોટું લાગશે તો લગ્નમાં ન જઈએ તો, આ રિસેપ્શનમાં ગયા હું ના જઈમું મામાને કેવું લાગશે? એકનો એક ભાણિયો હતો ને આવ્યો ને અમારે ત્યાં લગ્નમાં જઈમો નહીં. બરાબર, પણ એવું ક્યારે વિચાર્યું કે કૃષ્ણને ખોટું લાગશે તો, આચાર્યને ખોટું લાગશે તો, શ્રી પ્રભુપાદજીને ખોટું નહીં લાગે? દિવસ રાત જાગ્યા છે આપણા માટે, 1 જ કલાક સૂતા છે, બરાબર, અને પોતાનું લોહી રેડીને આપણને આ શાસ્ત્રો આપ્યા છે
કે આપણા જેવા મૂર્ખ મનુષ્યો પણ ભગવદ્ ગીતાને સમજવા માટે કઈક સક્ષમ બનીને આપણું જીવન પરિવર્તન કરી શકીએ. અને ગેરંટી આપીને ગયા છે, 16 માળા 4 નિયમ, ભગવત ધામ લઈ જવાની ગેરંટી મારી છે. કયા રિલેટિવ તમને ગેરંટી આપે છે મુક્તિ અપાવવા માટે? કયો રિલેટિવ? ઇવન તમારા મમ્મી પપ્પા, મારા મમ્મી પપ્પા, મારો દીકરો, મારા રિલેટિવ? નો, નોબડી કેન ડુ ધીસ. કોઈ નથી કરી શકવાનું. એ પ્રભુપાદ કરી શકે છે, કૃષ્ણ કરી શકે છે. તો આપણે એ વિચારવું પડશે ને કે પ્રભુપાદને ખોટું લાગશે તો, કૃષ્ણને ખોટું લાગશે તો? પ્રભુપાદે કીધું છે, બરાબર. તો જ્યારે આપણે આ શાસ્ત્રીય શ્રદ્ધા આપણી ડેવલપ થાય ને, ત્યારે આપણે ભય રહિત થઈ જાય છીએ. પછી બધાની વચ્ચે આપણે જોબ ચાલુ હોય, જેને જે કરવું હોય કરે, જેને જે કહેવું હોય કે તું તો ભગતડો થઈ ગયો છો, તું તો આવો થઈ ગયો છો, તું તો બાવો થઈ ગયો છો, તું તો સાધુ થઈ ગયો છો, જે કહેવું હોય તો કોઈ ફરક નથી પડતો, બરાબર. તો જેને જે લાગુ હોય આ શાસ્ત્રીય છે, બરાબર. તો આ રીતના કૃષ્ણ છે એ અર્જુનને સમજાવે છે, બરાબર. અર્જુનને એના શોકમાંથી બહાર કાઢી રહ્યા છે. જેમ 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 આગળ વધતા જાય તો ફિલોસોફી થોડુંક એક સ્ટેપ આગળ વધશે, બરાબર. અહીંયા પાપના ભયની વાત હતી, આનંદની વાત હતી, બરાબર. અને ધીમે 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 આગળ વધશું એટલે હવે ભગવાન ધીમે ધીમે અર્જુનને નિષ્કામ કર્મયોગ તરફ લઈ જશે. નાનો એવો બ્રેક લઈ લઈએ આપણે, પછી આપણે આ 37 શ્લોક આપણે લઈ લઈએ. કાલ તો આપણે બ્રેક લેવાનું ભૂલી ગયા હતા. 9 ને 2 થઈ છે, 9 ને 6, 7 સુધી નાનું એવું કીર્તન લેવું છે. તમારે કઈ સાધના ચાર્ટ એટેન્ડન્સ વિશે કોઈને કઈ માહિતી આપવાની નથી ને પ્રભુજી? બધું બરાબર ચાલી રહ્યું છે ને? શૈલેષ ભટ્ટ પ્રભુ, વિક્રમ પંડ્યા પ્રભુ, વિક્રમી કૃષ્ણ પ્રભુ, તમે લોકો બાયોલોજીકલ બ્રેક છે, તમે લોકો ફ્રેશ થઈ આવો, પાણી પી આવો, બરાબર, ને પછી પાછા આવી જાઓ. જીવેશ્વર પ્રભુ, યસ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુ, એક નાનું મારે સેવાની જરૂર હતી એટલે યસ કીધું પ્રભુ, બ્રેક છે તો વાત કરી લો. યસ પ્રભુ. તો મંગળારતીમાં જે બધા આવતા હશે, બધાને આઈડિયા છે કે હવે મતલબ બધે અલગ અલગ લેંગ્વેજ વાળા ડીઓટી પણ પાઠ રહેતા હોય છે. ગુરુવાષ્ટકમ ને એમાં તો થોડોક ઇસ્યુ થઈ રહ્યો છે, પણ શિક્ષાષ્ટકમ અને 10 ઓફેન્સીસ, 10 નામ અપરાધ છે. તો એમાં આપણે જે ડીઓટી ને પાઠ રહેવો હોય અને જેનું નેટવર્ક બરાબર હોય તો એ જણાવી શકે છે. તો આપણી લેંગ્વેજ નો જયારે વારો આવશે તો આપણે નામ મોકલી શકીશું. અને શિક્ષાષ્ટકમ એક જ જણને દેવાનું છે, અને જયારે 10 ઓફેન્સીસ જે છે એ 3-4 કે 4-5 ડીઓટી જે હોય તો 2-2 કે 3-3, 2-3, 2-3 એવી રીતે આપણે લઈશું. શિક્ષાષ્ટકમ તો વાંધો નથી, પણ જે 10 ઓફેન્સીસ છે તે મોસ્ટલી ઇંગ્લિશમાં રિસાઇટ કરતા હોઈએ આપણે. તો ઓનલાઈન મળી જશે, નહીં મળે તો હું પ્રોવાઈડ કરી દઈશ. ખાલી વાંચી જવાના હોઈએ, તમે રોજ જોતા જશો. એ રીતેની સેવા છે. તો જેને પણ ઇન્ટરેસ્ટ હોય પર્સનલમાં મેસેજ કરજો, તો જ્યારે પણ મોકો મળે ત્યારે આપણે સેવાનો લાભ લઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, થેન્ક યુ. રિયલી સરપ્રાઈઝ. જયારે આ ચાલુ કર્યું ને ટેમ્પલ માંથી, તો મને ખૂબ આશ્ચર્ય થયું કે ટેમ્પલ ત્યાંથી એવું વિચારે છે કે તમે બેઠા બેઠા મંગલા આરતી લીડ કરો. તમે ઘેર બેઠા બેઠા તમે અહીંથી સંસાર દાવા લીડ કરો. તમારી પાછળ ટેમ્પલમાં મૃદંગ વાગતું હોય, કરતાલ વાગતા હોય, બધા ભક્તો કીર્તન કરતા હોય, અને તમે આ ઘેર બેઠા બેઠા સંસાર દાવા ગાવ, અને તમારી પાછળ ત્યાં બધા ગાય. આવું નામનિષ્ઠા પ્રભુ વિચારતા હતા. કેટલા કૃપાળુ છે. એનું બિલીવ ધીસ. આવું ઓલ ઓવર વર્લ્ડમાં એક ટેમ્પલમાં હજી આ ઇનિશિયેટિવ લગભગ ચાલુ થયું હોય તો મને ખ્યાલ નથી, બરાબર. આવું ઇનિશિયેટિવ્સ ટ્રાય કરી, 2-3 દિવસ ટ્રાય કરી, પણ નેટવર્ક ફ્લક્ચ્યુએટ થવાના કારણે ખૂબ પ્રોબ્લેમ થતો હતો. અને બીજું એક, ભગવાનના દર્શન ખુલી જાય તો પણ ઘણી વખત અહીંથી ભક્તો રેડી ના થયા હોય તો લેટ થઈ જતું હતું. નહીતર કેવું છે, અલ્ટર ખુલે ને તરત ચાલુ થાય, જય બોલાવીને સંસાર દાવા ચાલુ થાય. તો 1-2 દિવસ મેં જોયું તો લેટ થઈ જતું હતું ડીઓટીને, મે બી સમ નેટવર્ક ઇસ્યુ છે, બરાબર. તો અત્યારે એ સેવા હોલ્ડ ઉપર રાખી અને પછી આપણને શિક્ષાષ્ટકમ અને 10 નામ અપરાધ વાળી સેવા આપી છે. તમે લોકોએ ટ્રાય કરો. તો જે લોકો સવારે આખી મંગલા આરતી અટેન્ડ કરતા હોય ને, બરાબર, તો તમારે એ લીડ કરવું જોઈએ કોઈકે, બરાબર. અને તમે જીવેશ્વર પ્રભુ જે પ્રમાણે કહે છે, તો તમે જીવેશ્વર પ્રભુને તમારા નામ મોકલાવી શકો કે હા, આઈ એમ ઇન્ટરેસ્ટેડ. તો પછી એક આપણે ડે ફિક્સ કરી, આપણે એને ડે આપવાનો છે, કયા દિવસે આપણે આ લીડ કરવું છે શિક્ષાષ્ટકમ. અને એ પણ ધ્યાન રાખવાનું કે સમય મર્યાદા,
રોજ મંગલા આરતી તમે સાંભળો, તમને ખ્યાલ આવી જાય શિક્ષાષ્ટકમ આટલાથી આટલામાં પૂરું કરવાનું. ત્યાં આપણે આપણું સિંગિંગ પ્રદર્શન નથી કરવાનું કે ધીમે ધીમે લહેકામાં ગાય ને 15-20 મિનિટ સુધી શિક્ષાષ્ટકમ જ ચાલતું હોય છે. એવું નહીં. બધાના એક સમય મર્યાદા છે. તમને ખબર છે ને, સંસાર દાવા છે એની પણ સમય મર્યાદા છે. 20, 22, 25 મિનિટ મેક્સિમમ. 20 મિનિટમાં સંસાર દાવા અને ત્યાં આખી જે મંગલા આરતી ગુરુઅષ્ટકમ કમ્પ્લીટ થઈ જતું હોય છે. બરાબર. એવી રીતના શિક્ષાષ્ટકમ વધીને 3-4 મિનિટમાં પૂરું થાય. એટલે આવી પ્રેક્ટિસ પણ પાડવાની છે કે એ સમય મર્યાદામાં આપણે કરી શકીએ, કારણ કે પછી જપ ચાલુ કરવાના હોય છે આપણે. તો જીવેશ્વર પ્રભુને તમે લોકો નામ મોકલાવી દેજો. ઓકે પ્રભુ, બીજું કઈ છે એની એની સેવા? ના પ્રભુજી, બીજું કઈ નો. ના. થેન્ક યુ પ્રભુજી. શૈલેષ ભટ્ટ પ્રભુ, વિક્રમી કૃષ્ણ પ્રભુ, વિક્રમ પંડ્યા પ્રભુ, તમારે કોઈને કઈ ગાઈડન્સ કરવાનું છે તમારા સાધના ચાર્ટ એટેન્ડન્સ રિલેટેડ? માનસી માતાજી, આરતી માતાજી, પાર્ટિસિપેશન કોઈનું ખૂટતું હોય, બિલકુલ ના પાર્ટિસિપેશન કરતા હોય તો એને કોઈને કઈ વોર્ન કરવાના છે, એલર્ટ કરવાના હોય તો પણ કહી શકો. 2-3 મિનિટ છે તમારી પાસે બોલવા માટે. યસ શૈલેષ ભટ્ટ પ્રભુ. આવતી વખત પ્રભુ ડિટેલ સાથે ડિસ્ક્રિપ્શન આપીશું 5 મિનિટ. ડન પ્રભુ. હરે કૃષ્ણ. ડન. હરે કૃષ્ણ. વિક્રમી પ્રભુ, એટેન્ડન્સ બધું બરાબર ચાલી રહ્યું છે? અટેન્ડન્સ બરાબર છે, પણ પેલો અટેન્ડન્સ લિંકમાં બે વાર ભરી દે છે ને અમુક દિવસથી ભરતા નથી ને એવું થાય છે. એટેન્ડન્સ ભરવી ફરજિયાત છે લિંકમાં. આ સ્ક્રીનશોટ જોઈને એટેન્ડન્સ નથી લેવામાં આવતી, તમને ખ્યાલ હશે ને. ચેટ બોક્સમાં એટેન્ડન્સ જે લિંક આવે એમાં ગૂગલ ફોર્મ ભરવાનું હોય છે તમારે. બરાબર. એ ગૂગલ ફોર્મ થી જ તમારી એટેન્ડન્સ છે, બરાબર, એ માર્ક્સ થશે ત્યાં. તો ઘણા નથી ભરતા. વિક્રમી પ્રભુ એક મને નાનું લિસ્ટ પણ મોકલાવ્યું હતું વચ્ચે કે આટલા લોકો નથી ભરતા, ભૂલી જાય છે. યાદ કરીને તમે લોકો ભરી દેજો. યસ પ્રભુ, બીજું? બસ એ જ હતું પ્રભુજી, 2 વાર બી ભરી દે છે અમુક દિવસ. ઘણા 2 વાર ભરી દે છે તો એ પ્રોબ્લેમ થાય પછી ફિલ્ટર કરવામાં, તો એ ધ્યાન રાખજો, યાદ રાખી લો. એક જ વાર ભરવાનું છે. ઓકે ચાલો આગળ વધીશું. આપણો બ્રેક નો સમય પૂર્ણ થયો છે. તો ભગવાન અર્જુનને કહે છે, હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ તસ્માદ ઉત્તિષ્ઠ કૌન્તેય યુદ્ધાય કૃત નિશ્ચય. હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગ. હણાઈ જઈશ તો સ્વર્ગ મળશે ભાઈ તને. જીતવા વા ભોક્ષ્યસે, ભોક્ષ્યસે ભોગવી શું? મહિમ. બરાબર. ચક્રવર્તી સમ્રાટ બનીશ તો આગળ પૃથ્વીને જીતી જઈશ. તસ્માદ ઉત્તિષ્ઠ કૌન્તેય. હે કૌન્તેય, હે કુંતી પુત્ર અર્જુન, ઉભો થા. યુદ્ધાય કૃત નિશ્ચય. દ્રઢ નિશ્ચય કરો. ગણાય જઈશ તો સ્વર્ગ મળશે, બરાબર. જીતીશ તો પૃથ્વીનું સામ્રાજ્યનું સુખ ભોગવીશ. દ્રઢ નિશ્ચય કર અને ઉભો થા. કેવી રીતના તું કહે છે કે કોઈ આનંદ નથી? અર્જુન બીજો પ્રશ્ન કર્યો ને ભગવાનને, કોઈ આનંદ નથી. ભગવાન કે 2 હાથમાં લાડુ છે. 2 હાથમાં લાડુ છે. આ આગળ પ્રભુપાદે તાત્પર્યમાં આગળ સમજાવી દીધું. મેં તમને ત્યારે કીધું હતું કે આ શ્લોક આવશે. બરાબર. પ્રભુપાદે તાત્પર્યમાં આ વસ્તુ સમજાવી દીધી છે કે 2 હાથમાં લાડુ છે. હવે અહીંયા ભગવાન એમ કહે છે કે 2 હાથમાં લાડુ છે, પણ આગળના શ્લોકમાં ફિલોસોફી થોડીક હાયર થઈ જશે. અહીંયા તો કીધું કે ફાયદો છે, અહીંયા ફાયદો છે ને અહીંયા ફાયદો છે, કારણ કે સકામ કર્મકાંડની વાત ચાલી રહી છે. એકચ્યુઅલી કર્મકાંડ લેવલનો પ્રશ્ન, કર્મકાંડ લેવલનો જવાબ છે. પણ કર્મકાંડ ફિલોસોફી છે એ હાયર લેવલની ફિલોસોફી નથી, સારી ફિલોસોફી નથી, કારણ કે એમાં કર્મ બંધન છે. એટલે ભગવાન આ ફિલોસોફીને બહુ સારી ગણતા નથી. એટલે આના પછીના તરત જ શ્લોકની અંદર ભગવાન આ ફિલોસોફીને નીચા લેવલની ઘોષિત કરીને ઉપરના લેવલની ફિલોસોફી સમજાવશે. બરાબર. તો અહીંયા આગળ શ્રીલ પ્રભુપાદજી લંડનનો એમનો એક લેક્ચર છે, સપ્ટેમ્બર 1, 1973, ભગવદ ગીતા 2.31 ઉપર. ત્યાં પ્રભુપાદ કહે છે, બોથ વેઝ યુ હેવ ટુ ફાઇટ. 2 રસ્તા છે, તારો ફાઇટ કરવી જોઈએ. કૃષ્ણ ઇઝ ટ્રાઇંગ ટુ પુટ અર્જુન ઇન ધ ડાયલેમા. અર્જુન અસમંજસમાં છે. બરાબર. ધીસ વે or that way. આ રસ્તો અથવા you must have to fight. If you think that you are not in bodily concept of life, કદાચ તો વિચારે કે હું દેહાત્મ ભાવમાં નથી, then it is my order.
ઇફ યુ થિંક that you are not in bodily concept, તું દેહાત્મ ભાવમાં નથી. તો જે કોઈ વ્યક્તિ દેહાત્મ ભાવમાં ના હોય કે હું આ શરીર નથી, હું તો આત્મા છું. દેહાત્મ ભાવમાં ના આવું મતલબ શું? હું શરીર નથી, હું આત્મા છું. અચ્છા, તો આત્મા જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ. મમય વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. તો તું મારો સનાતન અંશ છે ને. ઇફ યુ થિંક that you are not in bodily concept of life, then it is my order. તું મારો દાસ છે, હું તારો સ્વામી છું. Then this is my order. You must fight. તારે યુદ્ધ લડવું જોઈએ, કારણ કે તું મારો સર્વન્ટ છે, તું મારો અંશ છે, હું તારો પિતા છું, તારો સ્વામી છું. If you think that you are in bodily concept of life, તું એવો વિચાર કરે કે હું દેહાત્મ ભાવમાં છું, હું શરીરની ચેતનામાં ડૂબેલો છું, આત્મજ્ઞાન હજી મને એટલું નથી મળ્યું, then you are a ક્ષત્રિય. તો તારે તારો વર્ણાશ્રમ ધર્મ નિભાવવો પડે ને. ભગવાન ના ભક્ત શ્રી પ્રભુપાદજી બે એંગલથી સમજાવે છે, વર્ણાશ્રમ ધર્મ, ભાગવત ધર્મ. જો કોઈ વ્યક્તિ મુક્ત હોય, દેહાત્મ ભાવમાં ના હોય, તો પછી ભાગવત ધર્મ પ્રમાણે તો જીવે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ, સર્વન્ટ છો, તો કૃષ્ણનો ઓર્ડર છે, યુ હેવ ટુ ફાઇટ. યુદ્ધ કરવું જ પડે. અને ધારો કે એવું માની લઈએ કે ભાઈ તું દેહાત્મ ભાવમાં બરાબર અત્યારે છો, શરીરની ચેતનામાં છો, then you are ક્ષત્રિય. તો પછી તારે વર્ણાશ્રમ ધર્મને ફોલો કરવો પડે ને. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, તો તું ક્ષત્રિય છો. વર્ણાશ્રમ ધર્મ બરાબર. યુ મસ્ટ ફાઇટ. ક્ષત્રિય છો તો તારી ફરજ છે ને. બોથ વેઝ યુ હેવ ટુ ફાઇટ. ધીસ ઇઝ કૃષ્ણાસ કન્ક્લુઝન. કૃષ્ણ છે એ આ અલ્ટિમેટલી નિષ્કર્ષ આપે છે. બરાબર. બંને રીતે લડવું જોઈએ, સમજાવી રહ્યા છે અર્જુનને. બરાબર, કે ભાઈ દેહાત્મ ભાવમાં ના હોય તો મારો આદેશ છે, દેહાત્મ ભાવમાં હોય તો તું ક્ષત્રિય છો. બે રીતના તારે લડવું જોઈએ. હવે અહીંથી 38 થી લઈને જે 53 શ્લોક આવે છે, એમાં જે ચર્ચા છે, એક લેવલ ફિલોસોફી ઉપર જાય છે. હવે સકામ કર્મકાંડ પૂરો થયો અને હવે આગળની જે ફિલોસોફી આવે છે એને બુદ્ધિ યોગ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો નિષ્કામ કર્મયોગ. નિષ્કામ કર્મયોગ, અહીંયા આ અધ્યાયના અનુસંધાને બુદ્ધિયોગનો અર્થ નિષ્કામ કર્મયોગ છે. ભગવદ્ ગીતામાં બુદ્ધિયોગના બે અર્થ થાય છે. એક શ્લોકની અંદર આવે છે બુધા ભાવ સમન્વિતા. કયો શ્લોક છે? બોલો. 10.8 પ્રભુજી. હરે કૃષ્ણ. હા, 10.8. 10.8 બોલો. ચતુશ્લોકી ગીતાનો પહેલો શ્લોક છે, બોલો. અહમ અહમ સર્વસ્ય પ્રભવો મતઃ સર્વં પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે માં બુદ્ધા ભાવ સમન્વિતા. બુધા ભાવ સમન્વિતા. તો એ જે બુધા ભાવ છે, ત્યાં જે બુદ્ધિયોગની વાત થઈ છે 10મા અધ્યાયની અંદર, એ બુદ્ધિયોગ એટલે કે પ્યોર ડિવોશનલ સર્વિસ, ભક્તિ યોગ. અને અહીંયા જે બુદ્ધિયોગની વાત થઈ રહી છે, બરાબર, અધ્યાય અત્યારે ચાલી રહ્યા છે કર્મયોગના ચેપ્ટર છે. પેલા 6 ચેપ્ટર કર્મયોગના, વચ્ચેના જે 6 ચેપ્ટર છે પ્યોર ડિવોશનલ સર્વિસ, છેલ્લા જે 6 ચેપ્ટર છે જ્ઞાન યોગ. તો આ અધ્યાયના અનુસંધાને બુદ્ધિયોગનો જે અર્થ છે નિષ્કામ. હવે નિષ્કામ જે કર્મ છે એ પણ બે રીતના થઈ શકે. એમાં કૃષ્ણ હોય પણ ખરા અને કૃષ્ણ ના હોય પણ ખરા. નિષ્કામ કર્મ છે કોઈ વ્યક્તિ પોતાની ફરજ સમજીને, પોતાની બિલકુલ આસક્તિ છોડીને, સ્વાર્થની ભાવના વગર પણ કોઈ કર્મ કરી શકે, એને પણ નિષ્કામ કહેવાય છે. બરાબર. પણ એ નિષ્કામ કર્મ જે છે એની અંદર જો સેન્ટરમાં કૃષ્ણ આવી જાય તો ત્યારે એ નિષ્કામ કર્મ યોગ બને છે. નિષ્કામ એટલે આસક્તિ રહિત, કર્મ એટલે કાર્ય કરવું, અને યોગ એટલે કૃષ્ણની પ્રસન્નતા સાથે જોડાઈ જવું. કૃષ્ણ માટે યોગ એટલે તો આસક્તિ વગર કૃષ્ણ માટે કર્મ કરવું, એને કહેવાય નિષ્કામ કર્મ યોગ, જે અલ્ટિમેટલી ભક્તિ યોગ કહેવામાં આવે છે. કર્મયોગનું જે એક એડવાન્સ સ્વરૂપ છે નિષ્કામ કર્મયોગ. બરાબર. ભક્તિ યોગ છે એડવાન્સ લેવલ છે. બરાબર. પણ આ અધ્યાયના અનુસંધાને નિષ્કામ કર્મયોગ સમજાવ્યો છે. બરાબર. બુદ્ધિ યોગ. તો હવે તમે આગળનો જે શ્લોક જોયો એમાં ભગવાને એમ કીધું
કે અર્જુન તું હણાઈ જઈશ હતો આ પ્રાપ્ત સ્વર્ગ જીતવા વા મોક્ષે મહિમ, હણાઈ જઈશ તો સ્વર્ગ મળશે, જીતી જઈશ તો ચક્રવર્તી સમ્રાટ બની જઈશ. પણ અહીંયા ભગવાન એમ કહે છે સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધાય યુજસ્વ નેવ પાપમ વાપ્સ્યસી. સુખ દુઃખે સમે કૃત્વા, સુખ દુઃખ લાભા લાભો લાભ તથા હાનિ, જયા જયો જય અજયો જય અને પરાજય વિશે વિચાર કર્યા વગર. આગળ તો કીધું કે વિચાર કર તો તું રાજા બની જઈશ, ચક્રવર્તી સમ્રાટ બની જઈશ, નહીતર સ્વર્ગ મળશે. આ ભગવાન એક ફિલોસોફી ઉપર લઈ જાય કે આ વિચાર કરવો ખોટો છે એકચ્યુઅલી. આ ચેતના સાથે કર્મ કરવું એ ચેતના સારી નથી. કોઈ પણ કર્મ કરીને રિઝલ્ટને અનુલક્ષીને કર્મ જ્યારે કરવામાં આવે, એ ચેતના સાથે કર્મ કરવામાં આવે, બરાબર, તો ભગવાન કે એ હાયર લેવલની ફિલોસોફી નથી. તું યુદ્ધ કર, સુખ દુઃખ હાનિ લાભ જય પરાજય વિશે વિચાર કર્યા વગર યુદ્ધ કર. કરવા ખાતર યુદ્ધ કર, કારણ કે હું કહું છું. આ પ્રમાણે કોઈ કરશે તો પાપ નહીં લાગે. આગળ વાળી ફિલોસોફીમાં પાપ લાગે છે, કારણ કે કર્મકાંડ વાળું છે કે હું યુદ્ધ એટલા માટે કરું કે મરી જઈશ તો મને સ્વર્ગ મળશે, બરાબર. એકચ્યુઅલી એમાં કર્મ બંધન થયું ને, કારણ કે સ્વર્ગ છે પરમેનન્ટ થોડું છે. શિણે પુણ્ય મૃત્યુ લોકમ વિસંતિ, બરાબર, ત્યાંથી પાછું પતન છે. તો ભગવાન કે છે એના કરતા એવી રીતના કર, બરાબર, કે પાપથી પ્રભાવિત ના થાય. તો અહીંયા જે પ્રભુપાદ સમજાવી રહ્યા છે પેરેગ્રાફ પેલો, એની અંદર કહે છે કે ભગવાન ડાયરેક્ટ કહે છે કે મારા માટે કર. સેન્ટર મુદ્દો એ છે ભાવાર્થનો, મારા માટે કર. ભગવાન કૃષ્ણ સીધે સીધું કહી દે છે યુદ્ધ કરવા ખાતર કર, કારણ કે મારી ઈચ્છા છે. મારી ઈચ્છા સર્વોપરી છે ને. ભગવાન કે કૃષ્ણ ભાવનામૃતના કાર્યોમાં સુખ દુઃખ હાનિ લાભ જય પરાજયનો વિચાર કરતો નથી. કૃષ્ણના માટે જ બધું કરવું જોઈએ. આ જ આધ્યાત્મિક ભાવના છે. એટલે ભૌતિક કર્મોના ફળ કે બંધનમાં રહેતો નથી. જે મનુષ્ય સત્વગુણ રજોગુણમાં રહી પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે જ કર્મ કરે છે, તેને સારા નરસા ફળ ભોગવવા પડે છે. પરંતુ મનુષ્ય કૃષ્ણ ભાવના યુક્ત નૃત્યના કાર્યોમાં પોતાની જાતને સંપૂર્ણપણે સમર્પિત કરે છે, તે સામાન્ય કર્મ કરનારની જેમ કોઈનો ઋણી કે કૃતજ્ઞ રહેતો નથી. દેવર્ષિ ભૂતા નૃણામ પિતॄણામ ન કિંકરો નાયમ ઋષિ ચરાજન સર્વાત્મનાય શરણમ શરણ્યમ ગતો મુકુંદમ પરિહત્ય કર્તમ. જે મનુષ્ય અન્ય બધા જ કર્તવ્યોનો ત્યાગ કરીને કૃષ્ણ મુકુંદ ના ચરણ કમળનો સંપૂર્ણપણે આશ્રય લે છે, તે દેવો ઋષિઓ સામાન્ય જીવો સ્વજનો મનુષ્યો અથવા પિતૃઓ પ્રત્યેના પોતાના કર્તવ્ય અથવા ઋણમાંથી મુક્ત થઈ જાય છે. કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ કરવાથી આપણે બધા જ પ્રકારના કર્મ, બધા જ પ્રકારના ઋણમાંથી મુક્ત થઈ જાય છીએ. ચિંતા કરવાની જરૂર નથી. ખાલી કૃષ્ણ ભાવનામૃત કર્મ કરીએ. શ્રીમદ ભાગવતમ 11.5.41. આ શ્લોકમાં કૃષ્ણએ અર્જુનને પરોક્ષ રીતે આ જ સંકેત કર્યો છે, અને હવે પછીના શ્લોકોમાં આ વિશે વધુ સ્પષ્ટીકરણ કરવામાં આવશે. ભગવાન ડાયરેક્ટ કહે છે મારા માટે કર્મ કર, અને કૃષ્ણ માટે કર્મ કરીએ તો બીજું કઈ કરવાની જરૂર નથી. તો પ્રભુપાદ એનો રેફરન્સ લઈને આવે છે. સુખ માટે પણ નહીં, દુઃખ માટે પણ નહીં, જીત માટે પણ નહીં, હાર માટે પણ નહીં. તો લડવાનું શેના માટે? ભગવાન કે મારા માટે. તારું કર્તવ્ય છે. આ એક ઊંચા લેવલની શિક્ષા થઈ ગઈ, બરાબર. આગળ તો ભગવાન ચોકલેટ આપી રહ્યા હતા અર્જુનને. અર્જુનને પ્રશ્ન એવો કર્યો હતો મારો શું ફાયદો? તો ભગવાન ચોકલેટ આપે છે, બરાબર. ભણાઈ જઈશ તો સ્વર્ગ મળશે, જીતી જઈશ તો તને, બરાબર, ને કે રાજા બનીશ ચક્રવર્તી. તો નાનું બાળક હોય આપણે એને આ રીતના ચોકલેટ આપી શકીએ. ભણવામાં પહેલો નંબર આવશે, સાયકલ લઈ દઈશ, બરાબર. નાનું બાળક હોય, બીજા ત્રીજા પાંચમા ધોરણ છઠ્ઠા ધોરણમાં બાળક આવે, માઇક બંધ કરી દેજો, હરે કૃષ્ણ વિનંતી છે તમને. તો બરાબર પિતાજી એને કે પહેલો નંબર આવશે તો સાયકલ લઈ દઈશ, બરાબર, બીજો નંબર આવશે તો આ લઈ દઈશ, તે લઈ દઈશ, ચોકલેટ આપે, બરાબર. પછી બાળક થોડું મોટું થાય
બરાબર. પછી માતા પિતા ખરેખર એને સમજાવે, બેટા ભણવું કેટલું જરૂરી છે, તારી ઉંમર છે આ ભણવાની, આ સમય બેટા એક વખત જતો રહેશે ને, આ સમય જીવનમાં બીજી વાર નહીં આવે. બરાબર. ભણવાની ઉંમર જતી રહેશે, કેરિયર બનાવવાની ઉંમર જતી રહેશે, બીજી વાર નહીં આવે. તું અફસોસ કરીશ, તારી સાથેના બાળકો છે ખૂબ પ્રગતિ કરતા હશે. બરાબર. અને તું હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો ભગવાન આ કહે છે, બરાબર, કે ભાઈ પેલા તો ચોકલેટ આપીએ નાના હોય ત્યારે, પણ ખરેખર એ ઓરિજિનલ હાઈ લેવલની ફિલોસોફી નથી. પછી એને સમજાવે માતા પિતા કે મહેનત કર, ભણવાની ઉંમર છે, ભણી લે. બરાબર. એટલે ભગવાન હવે અર્જુનને ધીમે 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 ઉપર લઈ જાય છે. અર્જુન, કર્તવ્ય નિષ્ઠાથી કર્મ કરો. બરાબર. મારો શું ફાયદો એ પ્રશ્ન ખોટો છે અર્જુન તારો. કર્તવ્ય નિષ્ઠા, ક્ષત્રિય છો, નિષ્કામ ભાવે તું કર્મ કર. બરાબર. કામ કરીશ, નિષ્કામ ભાવે એટલે શું? કામ કરીશ એટલે સેલરી નહીં લઉં એવું? કામ કરવાનું તો ભાઈ ભગવદ ગીતાનો ક્લાસ એટેન્ડ કર્યો છે, સેલરી નહીં લઉં, મફતમાં કામ કરી, એને નિષ્કામ કહેવાય નહીં. સેલરી તો લઈશું, બરાબર, પણ કામ કરશું, પણ સતત સેલરી વિશે નહીં વિચારીએ. કોઈ પણ કાર્ય કરશું તો સતત એના વિશે વિચાર નહીં કરીએ. બરાબર. ભગવાનને સેન્ટરમાં રાખીને કાર્ય કરીશું આપણે. સેલરી તો મળવાની જ છે, અને કદાચ કોઈ પણ કારણોસર કોઈ કર્મના ફળનું આપણને રિઝલ્ટ ના મળે તો વિચલિત થયા વગર આગળ વધીશું આપણે. આ રસ્તો છે. બધી જ જવાબદારી નિભાવતા નિભાવતા કેવી રીતના આપણે ગૃહસ્થાશ્રમમાં પણ રહી અને ભગવત ધામ જઈ શકીએ. આગળ એક્ઝામ્પલ આપશે પદ્મપત્ર વિવાંબસા. કેવી રીતના કમળ છે કાદવની અંદર રહે છે, છતાં પણ કાદવનું પાણી કમળપત્ર ઉપર છૂટતું નથી. એવી રીતના એક વ્યક્તિ ગૃહસ્થાશ્રમની અંદર રહીને પણ નિષ્કામ એટલે કે ભૌતિક આસક્તિ રહિત કર્મ એટલે કે પોતાનું સ્વકર્મ, અને યોગ એટલે કે ફળ કૃષ્ણને અર્પણ કરવા. તો આવી રીતના કોઈ નિષ્કામ કર્મ યોગ કરે, બરાબર, તો એ પાપથી પ્રભાવિત થતો નથી. સરસ મજાની એ શિક્ષા છે એકચુઅલી આ શ્લોકની અંદર. બરાબર. કારણ કે તમને ખબર છે, આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી ક્વેશ્ચન આન્સરમાં, કે એક પણ એવું કર્મ નથી જે પાપથી પ્રભાવિત ન હોય. તમે જંગલમાં જતા રહ્યો ને ખાલી શ્વાસ તો લેશો ને, શ્વાસ લેવું પણ પાપથી પ્રભાવિત છે. તમારું ચાલવું પાપથી પ્રભાવિત છે, આપણું બેસવું પાપથી પ્રભાવિત છે. એક પણ કર્મ એવું નથી કે જે પાપથી પ્રભાવિત ના હોય. બરાબર. તો આપણે જોબ ઉપર જઈએ, ઓફિસમાં જઈએ, માતાજીઓ રસોઈ બનાવે, વોટ એવર. બરાબર. બધાના સેન્ટરમાં કોણ હોવું જોઈએ? કૃષ્ણ હોવા જોઈએ. આપણે અત્યારે ભક્તિ શાસ્ત્રી કરી રહ્યા છીએ, શેના માટે? પંડિત બની જાય એના માટે ભક્તિ શાસ્ત્રી બને. પછી શું કરવાનું? બરાબર. બધા સાથે દ્વંદ્વ કરવાના છે. બરાબર. યુટ્યુબમાં વિડીયો બનાવીને યુદ્ધ કરવાના છે બધા સાથે. હું બહુ જ્ઞાની છું. નહીં. આપણે એટલા માટે ભક્તિ શાસ્ત્રી કરીએ છીએ કે આપણે ભગવદ ગીતાની સેવા કરી શકીએ, આપણે પ્રભુપાદની સેવા કરી શકીએ. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુનું જે મિશન છે એમાં ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણે અર્પણ કરી શકીએ. બરાબર ને? એટલા માટે કરીએ. આ ચેતના સાથે જયારે આપણે કર્મ કરીએ છીએ તો સાધારણથી સાધારણ કાર્ય પણ આધ્યાત્મિક બની જાય. આધ્યાત્મિક કાર્ય એટલે એવું કઈ નથી કે હિમાલય ઉપર જઈને એક પગે ઉભું રહેવું એને જ આધ્યાત્મિક કહેવાય. કોઈ પણ સામાન્ય કાર્યને તમે આધ્યાત્મિક બનાવી શકો છો. તમારી રસોઈ બનાવી આધ્યાત્મિક હોઈ શકે છે. તમારું ઓફિસે જવું, તમારું ત્યાંથી પૈસા કમાવવા આધ્યાત્મિક હોઈ શકે છે. કોઈ પણ કાર્ય આધ્યાત્મિક હોઈ શકે છે. આધ્યાત્મિક ઇઝ નોટ અ રોકેટ સાયન્સ. બરાબર. તો અહીંયા કૃષ્ણ જયારે તમે સેન્ટરમાં રાખીને કોઈ પણ કાર્ય કરો છો, બરાબર, તો એ ઓરિજિનલ નિષ્કામ કર્મ યોગ એટલે કે ભક્તિ યોગ બને છે. અને આ વસ્તુ સમજાવવા માટે પ્રભુપાદનું સૌથી મોટું યોગદાન છે આખા વિશ્વની અંદર. બરાબર. પ્રભુપાદે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે કૃષ્ણને. બરાબર. લેક્ચર છે પ્રભુપાદનો એક, લોસ એન્જલસ, ડિસેમ્બર 11, 1968, શ્રીમદ ભગવદ ગીતા ઉપર 2.2738 સુધીમાં. This is duty. One has to execute duty without any consideration of loss and gain. Loss and gain. લાભ અને હાનિ. ફરજ છે આપણે એક્ઝિક્યુટ કરવી જોઈએ આપણી ડ્યુટી. That is duty. Observing duty. Just see you are ક્ષત્રિય. તું ક્ષત્રિય છો ભાઈ. There is necessity of this fighting. આ યુદ્ધની અત્યારે જરૂરિયાત છે.
સો યુ શુડ નોટ કન્સિડર વેધર યુ આર ગેઇનિંગ ઓર લોઝિંગ. તો તારે વિચારવું ના જોઈએ ને કે મારો ફાયદો છે કે મારું નુકસાન છે. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ફાઇટ. તારો ધર્મ છે, સ્વધર્મ છે યુદ્ધ કરવું. ઇફ યુ એક્ઝિક્યુટ યોર ડ્યુટી નાઇસલી, there is no question of sin. ભગવાન કહે છે ધર્મ તું સાક્ષાત ભગવત પરિણતમ. ધર્મ એટલે શું છે? ભગવાનના મુખમાંથી જે શબ્દ નીકળે છે ધર્મ છે. ત્યારે ભગવાન જ અહીંયા અર્જુનને કહે છે યુદ્ધ કર. તો પાપનો કોઈ પ્રશ્ન નથી. આ ફરજ છે. નુકસાન અને લાભની કોઈ વિચારણા કર્યા વગર ફરજ બજાવવી જોઈએ. બરાબર. અને આમાં કોઈ પાપ લાગશે નહીં. 100% ફાયદા હી ફાયદા હે. બરાબર. તો અહીંયા સુધી જે ચર્ચા થઈ ને, બરાબર, તો ભગવાને સાંખ્ય યોગની ચર્ચા કરી, જળ અને ચેતનનો તફાવત, શરીર અને આત્માનો તફાવત, આ બધી ચર્ચા કરી. બરાબર. ભગવાન ફિલોસોફી ધીમે ધીમે આગળ લેતા જાય છે અને ભગવાન હવે અર્જુનને કહે છે નિષ્કામ ભાવે કર્મ કરવા વિશે તને સમજાવું છું, તું સાંભળ. કેવી રીતના નિષ્કામ ભાવે કર્મ કરી શકાય છે, કેવી રીતના કર્મ કરવા છતાં પણ કર્મ બંધનમાંથી પોતાને મુક્ત રાખી શકાય છે. હાઉ ઇટ ઇઝ પોસિબલ. બરાબર. પદ્મપત્રમ ઇવાંબસા. બરાબર. તો હું તને ભગવાન કે તને સમજાવું છું. ચાલ. એસામ તે અભિહિતા સાંખ્યે બુદ્ધિર યોગે ત્વિમામ શૃણુ બુદ્ધયા યુક્તો યયા પાર્થ કર્મ બંધમ પ્રહાસ્યસી. મેં અહીં પૃથ્કરણાત્મક અભ્યાસ સાંખ્ય દ્વારા જ્ઞાનનું વર્ણન કર્યું છે. નિષ્કામ ભાવે કર્મ કરવા વિશે હું તને સમજાવું છું, તું સાંભળ. હે પૃથાપુત્ર, જો તું એવા જ્ઞાનથી કર્મ કરીશ તો કર્મ બંધનમાંથી છૂટી જઈશ. ભાવાર્થ લાંબો છે. મેં તમને ગઈકાલે પણ વાત કરી હતી. 39 શ્લોકાનો ભાવાર્થ છે 2 અને 2.5 પેજનો છે. મોટું તમને ઓવરવ્યુ આપી દઉં કયા પેરેગ્રાફનો સેન્ટર મુદ્દો કયો છે. તમે લોકો વાંચજો ભાવાર્થ. જે પહેલો પેરેગ્રાફ જે ચાલુ થાય છે વૈદિક શબ્દકોશ નિરોક્તિ પ્રમાણે સાંખ્યનો અર્થ. બરાબર. એ આખા પેરેગ્રાફની અંદર પ્રભુપાદ છે સાંખ્ય યોગ વિશે સમજાવે છે. આત્માને હણવાનો નથી ત્યાં સુધી. બરાબર. બીજા 120માં પેજ નંબર ઉપર તમે જાઓ અને 7મી લાઈન સુધી પ્રભુપાદ એ ચર્ચા કરે છે સાંખ્ય યોગ એટલે શું. ત્યાંથી જે આગળ ચર્ચા છે કૃષ્ણએ વળી સમજાવ્યું કે સ્વયં ભગવાન સહિત, ત્યાંથી ભગવાન એક વ્યક્તિ છે અને આપણે પણ મુક્ત થયા પછી અને અહીંયા આપણે એક વ્યક્તિ છે, આપણી પણ એક આઈડેન્ટિટી છે, એ સમજાવે છે. એનાથી આગળ તમે ચાલશો તો પ્રભુપાદ ત્યાં નાસ્તિક કપિલનો જે સિદ્ધાંત જે છે, જે સાંખ્યયોગ, 2 સાંખ્યયોગ છે એકચ્યુઅલી. એક આસ્તિક સાંખ્યયોગ છે અને એક નાસ્તિક સાંખ્યયોગ છે. એક ભગવાનને સંમત સાંખ્યયોગ છે. બરાબર. કપિલ 2 છે. એક નાસ્તિક કપિલ છે અને એક બીજું ભગવાન કપિલ દેવ છે. તમને બધાને ખબર હશે, શ્રીમદ ભાગવતમ તમે લોકો વાંચ્યું જ હશે. બરાબર. ક્લાસ એટેન્ડ કરતા હશો. બરાબર. કરદમ ઋષિ અને માતા દેવહૂતિના પુત્ર તરીકે શ્રીમદ ભાગવતમની અંદર વર્ણન છે ભગવાન કપિલનું. બરાબર. તો એ સાંખ્યયોગની અહીંયા ચર્ચા થઈ રહી છે, નહીં કે નાસ્તિક કપિલનો સાંખ્યયોગ. નાસ્તિક કપિલનો સાંખ્યયોગ અને ભગવાન કપિલે આપેલો અલ્ટિમેટ સાંખ્યયોગ, બેની અંદર શું તફાવત છે? તો જ્યારે તમે 13મો અધ્યાય ભણશો ત્યારે તમને ખબર પડશે કે આપણું શરીર છે 24 તત્વોનું બનેલું છે. બરાબર. જેમાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, પંચ મહાભૂત, 5 ઇન્દ્રિયના વિષયો, મન, બુદ્ધિ, અહંકાર, અવ્યક્ત. બરાબર. આ 24 તત્વોનું આપણું શરીર બનેલું છે. બરાબર. તો નાસ્તિક કપિલ જે છે એ માત્ર આના ઉપર ચર્ચા કરે છે. આના ઉપરનું 25મું તત્વ છે એ આત્મા છે. 24 તત્વ જે છે એમાં જ્યાં સુધી આત્મા ચેતનાનો પ્રવેશ નથી થતો તો એ નકામું છે. અને જે આસ્તિક કપિલ, ભગવાન કપિલ અને ભગવાન જે સાંખ્યયોગની વાત કરે છે એમાં 24 તત્વ પછી 25મું તત્વ આત્મા અને 26મું તત્વ સ્વયં પરમાત્મા, ભગવાન સ્વયં. બરાબર. તો નાસ્તિક કપિલની અંદર આત્મા અને પરમાત્મા વાળી જે ચર્ચા છે એ નથી. ખાસ તો પરમાત્મા વાળી ચર્ચા બિલકુલ નથી એની અંદર. આ ફેર છે નાસ્તિક કપિલ અને ભગવાન કપિલનો જે. બરાબર. અને પેરેગ્રાફ નંબર 2 જે છે અર્જુને કૃષ્ણનું શરણ લઈને ત્યાંથી જે ચાલુ થાય છે 120માં પેજ ઉપર નીચે, આધ્યાત્મિક ગુરુ તરીકે. તો કોને આ બુદ્ધિ યોગ પ્રાપ્ત થાય?
બુદ્ધિયોગ જે છે નિષ્કામ કર્મયોગ છે. કોને પ્રાપ્ત થાય? કોણ કરી શકે નિષ્કામ કર્મયોગ? બરાબર. તો અહીંયા લખ્યું છે શિષ્યસ્તેહમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ. આપણે ત્યારે વાત કરીએ ત્યાં બીજો અધ્યાયનો 7મો શ્લોક આવ્યો ત્યારે કે ભાઈ આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર આપણી શરૂઆત જ ઇનિશિયેશન થી થાય છે. એટલે જ એનું નામ ઇનિશિયેશન છે. ઇનિશિયેશન નું ગુજરાતી ઇંગ્લિશમાં શરૂઆત કરવી એવું થાય. થાય ને? કઈ વસ્તુ નવું ચાલુ કરવું હોય તો ભાઈ તમે કઈ નવું ઇનિશિયેટિવ લીધું એવું કે કોઈ તમે કઈ નવું ઇનિશિયેટિવ લીધું છે. બરાબર. તો ઇનિશિયેશન એટલે શરૂઆત છે. ઘણા બધાને એમ થાય કે દીક્ષા લઈ લીધી તો રાજા બની ગયા. હવે દીક્ષા થઈ ગઈ અમારી, હવે પૂરું, ભગવત ધામ અમારું કન્ફર્મ છે. નહીં, દીક્ષા લેવી એ ઇનિશિયેશન. ઇનિશિયેશન મીન્સ શરૂઆત છે હજી તો. બરાબર, શરૂઆત. તો બુદ્ધિયોગ કોને પ્રાપ્ત થશે? શિષ્યસ્તે અહમ સાધિમામ ત્વામ પ્રપન્ન. જે ગુરુના શરણે જશે, ગુરુના આદેશોનું પાલન કરશે, એને આ બુદ્ધિયોગ પ્રાપ્ત થશે. જે મનુષ્ય ભગવાનની ભક્તિ કે દિવ્ય પ્રેમ સબર સેવામાં અથવા કૃષ્ણ ભાવના મૂર્તમાં સ્થિર થાય તે જ ભગવાનની વિશેષ કૃપાથી દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામોપયાન્તિ તે. ચતુશ્લોકી ગીતામાં ભગવાન કહે છે ને, હું બુદ્ધિ યોગ આપીશ. અને પેરેગ્રાફ નંબર જે 3 છે સામેની સાઈડમાં 121માં પેજ નંબર ઉપર, કે એ રીતે આ શ્લોકમાં વર્ણવેલો બુદ્ધિ યોગ ત્યાં નાસ્તિક કપિલનો જે સાંખ્ય યોગ છે એને નકારવામાં આવ્યો છે. અને આયા સાંખ્ય યોગની કમ્પેરિઝન ભગવાને જે આપી છે એ અલ્ટિમેટ ભક્તિ યોગ છે. એટલે પ્રભુપાદ એક શ્લોક પણ મૂકે છે, સાંખ્ય યોગો પૃથક બાલા પ્રવદંતી ન પંડિતા. બરાબર. કે સાંખ્ય અને યોગો, યોગો એટલે અહીં ભક્તિ યોગ નો અર્થ થાય છે. સાંખ્ય એટલે સાંખ્ય. તો સાંખ્ય એટલે આ એનાલિટિકલ જે સ્ટડી અને ભક્તિ યોગ એ પૃથક, એ જુદા જુદા છે એવું કોણ સમજે? તો કે બાલા, મંદ બુદ્ધિ જે છે, જે વિદ્વાન નથી, એ એવું માને કે આ બે જુદું જુદું છે. પ્રવદંતી ન પંડિતા, પંડિત નથી એ એવું વિચારે. બાકી અલ્ટિમેટલી સાંખ્ય યોગનો ગોલ છે ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરવી. બેશક અનિશ્વરવાદી સાંખ્ય યોગ ને ભક્તિ યોગ સાથે કઈ લેવા દેવા નથી. બરાબર. અને પેરેગ્રાફ નંબર જે 5 છે, તેથી મનુષ્ય જાણી લેવું હોય કે બુદ્ધિયોગનો અર્થ. બુદ્ધિયોગ એટલે શું? બુદ્ધિયોગનો અર્થ થાય છે ભક્તિમય સેવાના પૂર્ણ આનંદ તથા જ્ઞાનમાં રહી કૃષ્ણ ભાવનામાં કાર્ય કરવું. જે મનુષ્ય કેવળ ભગવાનની તુષ્ટિ અર્થે કર્મ કરે છે, પછી તે કર્મ ભલે ગમે તેવું કઠિન કેમ ના હોય તે બુદ્ધિયોગના સિદ્ધાંત પ્રમાણે કર્મ કરે છે, દિવ્ય આનંદનો સદા અનુભવ કરે છે. આવા દિવ્ય ઉદ્યમ દ્વારા મનુષ્ય ભગવત કૃપાથી આપોઆપ સમગ્ર આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને જ્ઞાન પ્રાપ્તિ અર્થે શ્રમ પૂર્ણ પ્રયાસ કર્યા વિના જ તે પૂર્ણ મુક્તિ પામે છે. કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ અને વિશેષતઃ પારિવારિક કે ભૌતિક સુખ પામવાની ઈચ્છાથી કરેલા સકામ કર્મમાં ઘણો તફાવત હોય છે. તેથી બુદ્ધિયોગ આપણે કરીએ છીએ એ કર્મનો દિવ્ય ગુણ છે. સાંખ્ય અને ભગવાને આપેલો જે યોગ છે એ બે એક છે, ભક્તિ યોગ, જુદા જુદા નથી. ભગવાને સમજાવવા માંગે છે. બરાબર. તો બુદ્ધિયોગ એટલે ભગવાનને સેન્ટરમાં રાખીને કઈ રીતના કર્મ કરી શકાય એની વાત થઈ છે. એટલે આ ચેતના અભ્યાસ દ્વારા વિકસિત થાય. હવે તાત્કાલિક તો કઈ થવાનું નથી. સવારથી સાંજ સુધી બધા જ કાર્યમાં કૃષ્ણને સેન્ટરમાં રાખવા, તો એ કઈ તાત્કાલિક થતી પ્રોસેસ નથી. એના માટે અભ્યાસ કરવો પડે. અને એ જ અભ્યાસ એટલે કે વૈધિ સાધના ભક્તિ, જે આપણે કરી રહ્યા છીએ. સવારના 4 વાગ્યાથી આપણે કરી રહ્યા છીએ ને અત્યારે રાતના 10 વાગ્યા સુધી, આને વૈધિ સાધના ભક્તિ કહેવાય. અને આ વૈધિ સાધના ભક્તિ આપણને એ જ શીખડાવે છે કે કેવી રીતના બધા જ કાર્યના સેન્ટરમાં કૃષ્ણને મૂકવા. જો આના સેન્ટરમાં કૃષ્ણ ના હોય, બરાબર, તો આ બધું જ કાર્ય નકામું છે. બરાબર. અભ્યાસ આપણે કરવો પડશે. હું અહીંયા ક્લાસ લઈ રહ્યો હોઉં તો મારી ચેતના એ હોવી જોઈએ કે હું કૃષ્ણને પ્રસન્ન કરવા માટે, પ્રભુપાદને પ્રસન્ન કરવા માટે ક્લાસ લઈ રહ્યો છું. નહીં કે મારું ગ્લોરિફિકેશન થાય, મારા વખાણ થાય, મને સ્ટેજ ઉપર બેસાડવામાં આવે. બરાબર. જો આવી ચેતનાથી હું આ કાર્ય કરતો હોય તો ઇવન આ પણ સકામ કર્મ થઈ ગયું. ઇટ્સ ઓકે, મને આની સુકૃતિ મળશે. ઉપરના લોક કદાચ મળે પણ ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિસંતિ, અલ્ટિમેટ રિઝલ્ટ નહીં મળે. એટલે બહારથી કર્મ સેમ જ લાગે. ફરક છે ઇન્ટરનલ ચેતનાનો. ચેતના, બરાબર,
તમે કોઈના ઘરે જાઓ તો માતાજી રસોઈ બનાવતા હોય ને તમારી ઘરે તમે પણ રસોઈ બનાવતા હોય, બહારથી તો સેમ જ લાગે ને, બટેટાનું શાક બને ને રોટલી બને ને દાળ ભાત બને, સેમ જ છે. એને ત્યાં એ ચટણી મીઠું છે ને બટેટાનું શાક છે, ઘઉંનો લોટ છે, તમારે ત્યાં એ સેમ છે, પણ છતાંય ફરક છે. કારણ કે એને ત્યાં બને છે એના માટે બને છે, તમારે ત્યાં બને છે ઠાકોરજી માટે બને છે. ચેતના બરાબર મેન વસ્તુ એટલે શું? બરાબર, આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના, ભાવના કોન્શિયસનેસ એ સેન્ટરનો મુદ્દો છે. કારણ કે બધું જ કરી લો પણ કોન્શિયસનેસમાં ચેન્જ ના હોય તો બધું કર્મકાંડ છે. તમે એટલું કરો, કર્મકાંડ છે. ઇટ્સ ઓકે, બરાબર, વેસ્ટ નથી જતું એ પણ આપણો ગોલ એ નથી. આપણો ગોલ અલ્ટિમેટ છે, હાયર લેવલ આપણો ગોલ છે. ઓકે, એટલે આ નિષ્કામ કર્મ યોગ એટલે કે બુદ્ધિયોગ દ્વારા શું ફાયદો થશે તે આગળના શ્લોકમાં ભગવાન ચર્ચા કરશે, જેની ચર્ચા આપણે આવતા સેશનમાં કરવાના છીએ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ અનંત કોટિ વૈષ્ણવ કી જય, સ્વરૂપાદ કી જય, ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે